જય માતાજી. હા જય માતાજી. બોલો. મોખી બાપા, મારી દીકરી 2 દીથી તાવમાં તફરે છે. હા તો દવાખાને લઈ જાઓ. દવાખાને તો લઈ જ જવાની છે, પણ દવાખાને જતા સોનગઢથી જવાનું, વચ્ચે દેવપર ગામ આવે છે. હા તો એ તો આખા ગામને ખબર છે વચ્ચે દેવપર ગામ આવે છે, તો એમાં તમને શું વાંધો છે? એ ગામમાંથી સરપંચ છે ને, કોઈને હાલવા જ નથી દેતા. તમારી વાત તો હાચી, પણ હું કામ હાલવા નથી દેતા એ ખબર છે? એ તો મને ખબર નથી, પણ એ એમ કહે છે કે આ ગામમાંથી કોઈ હાલવાનું નથી. મને પણ થોડા થોડા વાવડ તો મળ્યા જ છે કે એ બાઈ સરપંચ બનીને પછી એની હોશિયારી થોડીક વધી ગઈ છે, પણ જો એની જગ્યાએ કોઈ મરદ હોત ને તો હું એને ગહડીને લાવીને અને તમારા પગમાં પાડીને માફી મગાવે. પણ હવે એ ગામવાળી જે સ્ત્રીને સરપંચ બનાવી છે તો એમાં હું મજબૂર છું. તો એમ કરો ને મુખી બાપા, કે આપણા ગામમાંથી પણ એ લોકોના માણસને હાલવા નહીં દેવાના. અરે ના ના, હા તમે કેવી વાત કરો છો. એ હું છે ને મારી રીતે કંઈક રસ્તો કાઢીશ, અને તમને તો ઓલી કહેવતની ખબર જ છે ને કે કૂતરું આપણું મોઢું સાટી જાય તો આપણે એનું ન સાટવા જવાય, તો એનામાં ને આપણામાં ફેર હું. પણ મારી દીકરી બીમાર છે તો જાવું તો પડે જ ને. ના આવી રીતે ના હાલવા દે તો ક્યાં પગ. વાત તમારી સાચી છે, પણ હું સમય આવે જરૂર આનો કાંઈક રસ્તો લાવીશ. પણ અત્યારે તમે ગમે એ રસ્તો કાઢી અને તમારી દીકરીને દવાખાને ભેગી કરો. ભલે આમ થોડુંક ફરીને જવું પડે, પણ દેવ પર આડું ન આવે ને એ રીતે તમે જાઓ. થોડોક ટાઈમ લાગશે અને એ સરપંચને હું જોઈ લઈશ, મારી રીતે સમજાવીશ, નહીંતર પછી મારી રીતે હું કંઈક રસ્તો કરું છું. બરાબર? હા, જરૂર જરૂર જલ્દીથી રસ્તો કાઢજો, નહીં તો ગામના બધા જ માણસ હેરાન થઈ જાય. હા, જય માતાજી. હા, જય માતાજી. હા, સરપંચને થોડોક સબક તો શીખવાડવો જ પડશે. રે ઝારી દીતા તો હા બાપા, કઈ કામ હતું? હા, બોલો ને, શું કામ હતું? હમણાં ઓલી ડોશી આવી હતી આપણા ગામની દીકરીને તાવ આવે છે ને, તે સોનગઢ દવાખાને લઈ જવી હતી. હા તો એમાં શું વાંધો, ભલે લઈ જાય. મારે હારે જવાનું છે તો હું જાઉં. અરે ના બેટા, હારી નથી જવાનું. હા, વચ્ચે ઓલું દેવપર ગામ આવે છે કે નહીં? હા બાપા, સોનગઢ જાય તો દેવ પર તો આડું આવે જ ને. હા, તો એ દેવપુરના જે સરપંચ બન્યા છે ને હમ. એની હોશિયારી થોડીક વધી ગઈ છે. એ ડોશીનું કહેવાનું એમ હતું કે મારે સોનગઢ જવું છે, પણ દેવપુર ગામની જે સરપંચ છે ને એ આપણા ગામવાળાને હાલવા નથી દેતી, એમ કહેતી હતી. આપણા ગામવાળાને હાલવા નથી દેતા એટલે ગામ થોડુંક એના બાપનું છે, સરપંચ બન્યા છે, પણ એ હાલવા કાં નથી દેતી? કાંઈ વાંધો છે એને? છે નહીં એના બાપનું, પણ એને એમ લાગે છે કે મારા બાપનું જ છે. એટલે હું તને શું કહું છું કે તું જા અને એને સમજાય, એને સીધી રીતે પૂછ, ભાઈ તમને ક્યાં પેટમાં દુખે છે. બાકી આ રીતે અમારા ગામમાં જો વ્યવહાર કરશો ને તો એનું પરિણામ સારું નહીં આવે. બસ બાપા, હા તમે કહી દીધું ને એટલે મને હંધું સમજાઈ ગયું કે તમે શું કહેવા માગો છો. હા, આપણા ગામવાળાને ત્યાં હાલવા ન દે એવું તો હાલાવી ન લેવાય ને બાપા. કારણ કે આપણા ગામની પ્રજા આપણા ભરોસે જીવતી હોય, અને તમે રહ્યા ગામના સરપંચ, અને બાજુના ગામના સરપંચ આપણા ગામની પ્રજાને રંજાડે, એ તો આપણે સહને ન કરાય ને. હા, તમે ચિંતા કરો માં, એ સરપંચને હું બરાબરના પોખી લઈ. અને હા, એકવાર જાવ ને એટલે બીજી વાર એને ક્યારે આવું કરવાની વાત જ નહીં આવે. એ વાત સાચી, પણ આવું કરવાનું કારણ શું હોય છે એ ખબર નથી પડતી. કાંઈ સરપંચ બન્યા એટલે બસ બધું મુઠ્ઠીમાં કરી લેવાનું? સો બાપા, હા હંધાય સરપંચ કાંઈ તમારી જેવા તો ન હોય, દયા ભાવવાળા. હા, અમુક અમુક ખાવા હાટું એ બન્યા હોય કે પોતાના ઘર ભરવા હાટું. પણ હા, તમે ફિકર ન કરતા. એની યારે હું છે ને બરાબરનો વહીવટ કરી નાખી, તમે ચિંતા ન કરો. હવે એ વાત તમે છોડો, તમારે ચા પીવાની છે? સાતો જો હોવ ને ટાઈમ હોય તો બનાવે, બાકી અત્યારે મારા વિચારમાં તો એવું છે કે ચા પહેલાં છે ને તું આ કામ પૂરું કર. કાંઈ વાંધો નહીં બાપા. હા, વહુ છે ને ગામમાં ગઈ છે થોડુંક શાકભાજી ને એવું લેવા, એ લઈને આવે એટલે ચા બનાવી દે. હું અતાણે જઈને હા સરપંચનો જરાક વહીવટ કરી નાખું. અરે આ ડોશીને તો મેં કહી દીધું છે કે તમારી દીકરીને અત્યારે તાવ આવે છે
તો તમે આમ ફરીને જાઓ આજે. પણ જો આવું ને આવું બનતું રહ્યું ગામમાં કોઈને કોઈ બીમાર તો પડવાનું જ છે. અરે બાપા, એ ફરીને જવામાં કેટલું આઘું પડે હે. એવું કાંઈ નથી કર, હું જઈ આવું છું ને પછી એને દવાખાને કહેવું અને હું જ લઈને જઈ આવી. તમે શું કામ ચિંતા કરો છો? સારું, એ બધી વાત મૂકે ને આ વાડીનું કેમ હાલે છે એ કે? વાડીનું તો છે ને બાપા, અત્યારે દાડિયા બધા મૂકેલા છે. હે હા, તો બહુ ગામમાં ગઈ હતી ને તે બધા ખાટલો આડો પડ્યો હતો, હું અહીંયા ઘડી સૂતો હતો. મેં તો આવીને પછી રાડ્યું નાખી એટલે ખાટલો આ બધું એક બાજુ મૂક્યો અને ચા બનાવતો તમે ચા પીને પછી મેં તો વાડી બાજુ આંટો મારું. પણ હવે આ તમે કામ હોય પૂછે એટલે આ પહેલાં કરવું જોઈએ ને. પણ આ કામ લગભગ તારથી નહીં થાય એવું લાગે. કામ તમારથી નહીં થાય એટલે કેવી વાત કરો છો બાપા? તું આઘણીયા કહે છો કે મારી બાઈ આવશે ને આઘણીયા બાંગ્યું નાખશે ને વહુથી એટલો બધો બીસો તો એ સરપંચ સામે તું કેમ લડી શકીશ? હે બાપા, આ છે ને ગમે એવો મરદ માણા હોય, આ ઘરમાં છે ને એ મિયાની મીંદડી જ હોય. હા, ગામ મારે લડી શકાય, ઘરની બાઈઓ હારે ન લડી શકાય. આ તો મારે તમને કહેવાય નહીં. આ મારા બા હતા ત્યારે તમે શું કરતા? હે કોઈ દી મારા બા અમે બોલ્યા સરપંચ હતા તોય? વાહ, જવા દે ને હવે. આ તો પોતાની ને પોતાની ઉગાડી થાય. હા એમ એટલે આ છે ને ભાઈઓ માણાને બાપા કોઈ ન પોગી શકે. કારણ કે શું કામ ખબર છે, એ ઘરનું માણા છે. હા, બાઈઓને એમ હોય કે આ જણ અમારથી બીવે, પણ બાપા એવું નથી હોતા. હા, બાઈઓ માણાનું માને ને એટલે એ રાજી રહે. હા, એકબીજાનો પ્રેમ છે એટલે માનતા હોય. બાકી જે મૂછે તાવ દેતો હોય એ ઘરમાં ન બોલીએ કે એમ. પણ આ તો બાપા છે ને, હા, સંસારનું ગાડું જેમ હાંકવાનું હોય ને ગબડાવવાનું હોય એટલે બે પૈડા સમતલ રહે ને એ વિચારવાનું હોય. અરે આપણે આ વાત બાઈઓને કરી હતી, એક વાત યાદ આવી ગઈ. હમણાં એક મારો ભાઈબંધ હતો ને, એ એના ભાઈબંધને કહેતો હતો એના છોકરાને કે તું લગ્ન કરી લે. એ કે મારે લગ્ન નથી કરવા. કેમ? તે કીધું લગ્ન કર્યા પછી કચરું કાઢવું પડે, પોતું મારવું પડે, વાસણ ધોવા પડે. ત્યાં ઓલો ભાઈ કે એ તો પોણો કલાકનું કામ છે. ઓલો કે છોકરો કે એટલું કામ કાંઈ પોણો કલાકમાં થોડું થાય? એ કે ન થાય એવું લાગે છે ને? એ કે તો પૂછ તાર બાપાને. એટલે તું કે એમ બજે મિયાની મીંદડી છે. બીજું હા બાપા, હું જાવ હવે. સારું હાલો. હા હા, હાલો બેટો. અને આમ જોજો બાપા, હા પાછા તમે છે ને, હું ત્યાં જાઉં છું સોનગઢ. હે એટલે આ સોનગઢ ક્યાં બોલાઈ ગયો? આ દેવ પર. હા. હા, તમે છે ને પાછા વાડી બાજુ આંટો મારજો. હા, હું વાડી બાજુ આટો મારીશ, પણ વહુને કહેજે આવે ને કહેતો જાજે કે શા તૈયાર રાખે. એટલે અહીંયા મજૂર હારે શા તો લઈ દેવી જોઈએ ને, એમને ખાલી હાથે થોડું જવાય. કાંઈ વાંધો નહીં, હું આ ગામમાંથી ચાલવાનો છું. હા. આગળ બહુ મળશે તો હું કહેતો હોઉં એટલે ઈ સા તમને બનાવી દે. તમે વાડી જાય સા લઈને જ જાજો, ઘડીક બે આગળ આવી જાય. હો સારું હાલો, તો હું જઈ આવું. હા જઈએ. એ સારું હાલો. હે ભગવાન, મારો બેટો રમૂજી છે હો. બાપા એરી મસ્તી કરે. લે અરે માણસ એવા માણા બગડી જાય છે, તો આ તો મશીન છે બગડે. હે રામ રામ. રામ રામ. હું પધાર્યા? હા, તમે આ ગામના સરપંચ છો એમ ને? કેમ, એમાં કાંઈ શક છે? હા, બહુ બધો. હા, હું બાજુના ગામમાંથી આવું છું. હા, તમે અમારા ગામના માણસોને તમારા સીમાડામાંથી હાલવા કાં નથી દેતા? ઠીક. તમને કોણે મોકલ્યા? હા, હું બાજુના ગામના સરપંચ ભૂપતભાઈનો દીકરો છું. અને હા, અમારી પ્રજા અમારે ઘરે ફરિયાદ કરવા આવે તો અમારે ધક્કો તો થાય જ દે. હા, પણ હા, ગામ કાંઈ તમારા તાબામાં લખાઈ ગયું છે કે તમે આ ગામના રસ્તા પર કોઈને હાલવા નથી દેતા? એ વાત હાચી હો, પણ હું એમ કહું છું કે આ તમારા ગામના માણસોને હું સીમાડેથી જવા નથી દેતી, તો એ તમારા બાપુને ખબર નથી? મુખી બાપા છે ને તમારા બાપા, તો એને ખબર નથી? જુઓ, હા, એને છે ને ખબર હોય કે ન હોય, પણ આ તમારે છે ને આવો અન્યાય ન કરાય. હા, તમારા ગામમાંથી વટે માર્ગું હાલે તો તમે એને રોકી ન કહો. અરે અમારા ગામની એક દીકરી બીમાર છે, એની માં એને દવાખાને લઈને સોનગઢ જવું હતું, તો આ તમારું ગામ વશમાં આવે છે અને તમે અહીંથી એને હાલવા દેવાની ના પાડો. હા, ક્યાંનો ન્યાય? ઠીક, તો તમારે જાણવું જ છે ને, તો પહેલાં મને એ વાત કરો કે તમારા ઘરનો કોઈ માણા હોય એ રહેતું હોય તમારા ઘરે, તો પછી બાજુવાળો એના ઘરેથી હું કામ જવા દે? જુઓ, જવા દે ન જવા દે, પેલા હા કે ના? જુઓ, હા, ઘરની વાત છે ને ઘર ભણી હોય અને ગામની વાત ગામમાં. હા, હું તમને એ સમજાવવા માંગુ છું કે તમારા ઘરમાં રહેતું માણા બાજુવાળાના ઘરમાં થઈને જાય તો તમે ન જ જવા દો ને. બસ આ એવી જ વાત છે.
અરે પણ આ ગામમાં અહીંથી હાલે તો તમારો ક્યાં રસ્તો ગહાઈ જાવ તમે ના શું કામ પાડો છો? કોઈક બીમાર માણા હોય ને જવું હોય તો જવું નહીં, આમ ફરીને જાય કોઈ? હા જવું પડે. શું કામ પણ? અમે ન જવા દઈ તો એને જવું જ પડે. અરે આ ગામ કાંઈ, હા તમારા વડીલ છો ને મારે તમને શું કહેવું? હા કાંઈ તમે એની ઉપર સિક્કો નથી મારી દો કે તમારું નથી કાંઈ ગામ? હા તમે ગામના ખાલી સરપંચ છો. તમારે જેટલું બોલવું હોય ને એટલું બોલી લ્યો. પછી હું કારણ કહીશ ને તો તમારા પગની સેથી ધરતી ખાઈ જશે. હા તો કારણ કયો ને એટલે ખબર પડે કે શું કરવું ને શું નહીં. બસ તો છે ને વાત કરવાની અને કારણ જાણવાની પણ એક રીત હોય. આમ બાપ બનીને તમે આવો ને તો મારી પાસે કોઈ કારણ નથી. હા અને છે ને બોલવામાં થોડી સભ્યતા રાખો. એક તો આ ગામના મુખી છે અને વડીલ પણ છે, એટલે અમાન્ય ના ભૂલો તમે. જો હા. મારી વાત સાંભળો. હા જેમ એ ગામના મુખી છે ને એ મારા બાપા ગામના મુખી જ છે હો. બાપા છે ને તમારા, તમે તો નથી ને. અરે હું ન હોય તો? હા ગામની પ્રજા છે એ અમારા પરિવાર જેવા છે હો. એને દુઃખ પડે એટલે અમે એના દુઃખમાં ભાગ લઈએ છીએ. હા જો અમારા ગામની દીકરી બીમાર પડી છે અને એની માને એને દવાખાને લઈને સોનગઢ જવું હતું, તો આ તમારા મુખી, હા તમારા સરપંચ આ ગામના, એણે આ માર્ગમાંથી હાલવા ના પાડી. આ ક્યાંનો ન્યાય છે તમે જ કહો? એ તો પાડે ના, એમની મરજી ન હોય આ ગામમાંથી હાલવા દેવાની, એટલે ના પાડી દે. એમાં મોટી વાત શું છે? ના ના, મરજી ના મરજીની વાત જ નથી, એનું કારણ છે અને કારણ મારે એને જણાવવું છે. પણ જો એ સીધી રીતે વાત કરે ને તો તમે એક સરપંચ સાથે વાત કરવા આવ્યા છો, તમારો બાપે સરપંચ છે. જો આ માણા તમારા બાપ પાસે જઈને આ રીતે વાત કરે તો એ સાખી લે નહીં ને. એટલે સીધી રીતે જાણવું હોય ને તો કયો મને, હું જણાવું. જે વાત હોય કયો ને એટલે ખબર પડે. હા તો જાણો. મારા ગામમાં એક દેવો કરીને છોકરો રહે છે, તમે જાણતા જ હશો. જાણો છો? અરે તમારા ગામમાં કોણ રહેતું હોય મને શું ખબર હોય? ઠીક, તો પછી હવે હરખું જાણી જ લ્યો. મારા ગામમાં દેવો કરીને એક છોકરો રહે છે અને એની જમીનનો વેરો અને વિઘૂટી તમારા ગામની પંચાયતમાં ભરાય છે. શું કામ? અરે હા દેવાની જમીન ક્યાં આવી છે? મારા ગામમાં. તો પછી એનો વેરો અને વિઘોટી તમારા ગામની પંચાયતમાં હું કામ ભરાય છે એ મને કેમ નથી મળતો? તમે જોવો પહેલાં, હવે મને વાતની જાણ થઈ અને સમજમાં આવ્યું. હા દેવો તો આ માધાભાઈનો દીકરો જ દેવો ને? હા. અરે સરપંચ સાહેબ, હા તમને સરપંચ કોણે બનાવ્યા એ કે સમજાણું નહીં? એવું તમારા બાપાને કોણે બનાવ્યા નહીં કોઈને ખબર નથી. બંડી પહેરીને બેસી ગયા સરપંચ થઈને. જુઓ, હા તમારા ગામનો દેવો છે ને એ તમારી જાણ ખાતર કહી દઉં કે એની જમીન અમારા ગામની સીમમાં છે. હજી ખોટા છો. મારા ગામમાં જ છે એની જમીન, પણ એનો વેરો અને વિઘોટી તમારા ગામની પંચાયતમાં ભરાય છે. બસ ઈ મને ખુશે છે. અરે જાણ્યા વગર તમે તીર મારી રહ્યા છો. જો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, હા પહેલાં હરખું જાણો કે જમીન કોના તાબામાં છે, અને બીજી વાત કે આ વેરની વસૂલાતમાં ગરીબ પ્રજાને ન રંજાડો ને તો સારી વાત છે. હું બધું હરખું જાણીને જ બેઠી છું. એ મારા ગામમાં રહેતા દેવાની જમીન સીમાડે છે અને એનો વેરો ને વિઘોટી તમારા ગામની પંચાયતમાં ભરાય છે. એ પહેલાં તમે ચોખવટ કરો અને પછી મારી પાસે આવજો ફરિયાદ લઈને. કાંઈ વાંધો નહીં, હવે તમે જઈ શકો છો. જાણી લે, હંધોય જાણી લે. હા અને જાણી પછી લો. આવી. હા જાણ્યા જુણ્યા વગર ફરિયાદ લઈને આવી ગયા. એટલે આપણા ગામમાં રહેતો છોકરો જમીને આપણા ગામના સીમાડે અને વેરો ને વિઘોટી એ લોકો વાપરે. એ કેમ હલવી લેવાય? હું ન હલવું. બેટા સંધ્યા, લે બેટા તો શરબત પી લે, બેઠી થા. કેવું લાગે છે તને આમ? બા હા મને છે ને જરાય સારું નથી લાગતું. તો થોડું શરબત પી એટલે સારું લાગે, પછી વાત કરીએ. હાલો બા, આનાથી વધારે હવે મારાથી નહીં પીવે. તારું દિલ તો બહુ તપે છે બેટા, તાવે ઘણો છે તને તો. તે બા તમે મને
તમે મને દવાખાને લઈ જાઓ ને. મારું આખું દિલ તૂટે છે. મને ક્યાંય ગમતું નથી. મને ખબર છે બેટા, પણ આપણે ગયા તો તા, પણ ઓલું સરપંચ જવા નથી દેતી. ફરી ફરીને જવું પડે તો આપણે મારી દીકરી કેવી રીતે જઈએ? બા, મને તો ચક્કર આવે છે. હા બેટા, તને તાવે ઘણો છે, મેં તને કહ્યું તો ખરું. પણ બા, હા, તમે ગમે એમ કરીને મને દવાખાને લઈ જાઓ ને. મને એવું લાગે છે કે આ ઘરમાં ને ઘરમાં કે મારી તબિયત સારી નહીં થાય. બેટા મારે દવાખાને તો તને લઈ જ જઈ છે, પણ ઓલા ગામમાંથી સરપંચ હાલવા નથી દેતા તો. બા, હાલવા ન દે તો તમે આપણા ગામના સરપંચને વાત કરો, ગમે એ કરો, પણ મને દવાખાને લઈ જાઓ. નકર તમારી છોકરી આમને અડધી દે. મેં આપણા ગામના સરપંચને વાત કરી જ છે બેટા. એ કે હું રસ્તો કાઢું છું, તું ઉપાધિ કરમાં, હંધો સારું થઈ જાય. બા, હા, આ બધાયના કામ છે ને તમને નથી ખબર. સરપંચને તમે ભલે ને વાત કરી હોય, પણ એ ક્યારે લઈ જાય અને કઈ હું હાજી થાય. એ એમ કહેતા હતા કે ઓલા સરપંચને મળે, એ બાઈ માણસ છે સરપંચ, એને મળી ને વાત કરીને રસ્તો ચાલુ કરાવવાની વાત કરતા તો હતા બેટા. બા, એ રસ્તો બંધ થોડો છે, એ તો એને આપણને નથી હાલવા દેતા. બાકી એવું તો નથી કે ત્યાં કંઈ કામ હાલે છે ને રસ્તો બંધ થઈ ગયો છે. બેટા આ સરપંચ લોકો હોય ને, એ લોકોને વાંધાથી હોય એટલે ના હાલવા દે. પણ બા, એ બધાયના વાંધામાં મારો શું વાંક છે? ના બેટા, તારો કોઈ વાંક નથી. પણ આપણા ગરીબના નસીબ ગરીબ, એટલે આવું હાંધું થાય. તું શાંતિ રાખ, હું કાંઈ રસ્તો કાઢું ને તને દવાખાને લઈ જાઉં. હા બા, હા, હવે તો તમે બને એટલા જલ્દી લઈ જાઓ ને, હા, એટલે બહુ છે. બાકી મને છે ને આ બાજુના ગામના સરપંચની તો ખબર છે. એ ભારતીબેન કરીને સરપંચ છે હા, ને, હા, હા, એ કોઈના બાપનું હાલવા નથી દેતા. એ આપણું શું હાલવા દે? કાંઈ નહીં, આપણે રસ્તો કાઢીએ. કાંઈ પણ કાઢે હું તને લઈ જાઉં ચોક્કસ. થોડી વાર આરામ કર, એટલે હું થોડું ઘરનું કામ પટાવી પછી આપણે દવાખાને ગઈએ. હા, સારું બા. હા, હા બાપા, હું એની પાસે જઈ આવ્યો, પણ એ એમ કહે છે કે આ કોઈક દેવા નામનો વ્યક્તિ છે, એની જમીનનો વેરો અને વિઘોટી આપણે આપણા ગામમાં લઈએ છીએ. હા, મને સમજાતું નથી, હા દેવાની જમીન તો આપણા ગામમાં નથી. અરે ભાઈ, આપણા ગામની જ જમીન છે, પણ એ ડોશીને મનમાં બેહવું જોવે ને. હા, એના ગામના સીમાડામાં છે ને, એટલે એને એમ છે કે આ અમારી જ છે, અમારા ગામની જ છે, એમ છે. એટલે એ એવું ઈચ્છે છે કે હા આપણે ખોટી એની પાસેથી આ વેરો ને વિઘોટી વસૂલ કરીએ છીએ, પણ એ ડોહીને ખબર નથી કે આ જમીન હંધી આપણા ગામમાં છે, આપણા તાબામાં છે. એટલે એનો વેરો ને વિઘોટી આપણે જ લઈએ ને, બીજા કોઈ થોડું લેવાનું છે, પણ એને નહીં સમજાય. હા, એના ઉપર છે ને ભૂત સવાર થઈ ગયું છે બાપા. હવે મને ખબર પડી કે ઓલી ડોશીને હાલવા નથી દેતી, એનો વળ એ જમીનનો છે. હા, મને એ જ કીધું કે પહેલાં જમીન છે ને અમને લખી દો, પછી જ તમને અને તમારા ગામના લોકોને આ માર્ગેથી હાલવા દેવામાં આવશે. પણ બાપા, હા એની ખોટી જીત છે. આના માટે આપણે કંઈક કડક પગલાં ભરવા પડશે. જો કડક પગલાં નહીં ભરીએ ને તો પછી હાબરું હોત જાહે અને આપણી ગામની પ્રજાને આપણી બધી વિશ્વાસ ઉડી જાય. એ વાત તારી સાચી છે કે હવે ડોશીને છે ને વહેલી તકે સમજાવવી જ પડશે, ભલે એ ગામની સરપંચ રહી, કારણ કે એ જે આપણી સાથે કરી રહી છે એ ખોટું જ છે. કારણ કે જમીન આપણા ગામની છે અને પાવર એ બતાવે છે, એટલે એનો પાવર તો એક દિવસ કાઢવો જ પડશે. કાંઈ વાંધો નહીં બાપા, હવે તમે ચિંતા ન કરો. હવે આ ડોહી હારે છે ને આપણે જંગે ચડવું પડે ને તો ચડશું. હા, કારણ કે હા એના સિવાય કોઈ છુટકારો થાય એમ છે નહીં. હા, બોલશું નહીં તો બોર વેસાહે નહીં. એ વાત તો તારી સમજવા જેવી છે, પણ ઓલા આપણે વારા ઘણી બોલી છે નહીં, સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળીને વાંકી તો કરવી જ પડશે ને. હા, પણ આ તો શું છે કે આપણે હા તો શું છે, હું રહ્યો આ ગામનો સરપંચ, એમ એકદમ વિચાર્યા વગર જો કોઈ હારે ઝઘડો કરીએ ને તો ગામનાને એમ થાય કે આ સરપંચ તો બધા બાજા જ કરે. એટલે જો એમ નામ ઠરી જાય વાત તો વાંધો નહીં, નહીતર પછી તો
તું સોચ. હા તમે ચિંતા ન કરો. હા ક્યાં હું ખેલ રમાઈ રહ્યો છે ને એનો ભેદ હું બરાબર રીતે જાણી લે બાપા. કારણ કે કોઈ રમત કરે ને એ તો ન હાલે અને આપણી પ્રજાને રંજાડે એ સાખી ન લેવાય. જાણી જોઈ આવું કે આપણા ગામનાને હેરાન કરે. ડોશીને પણ એટલી ભાન નહીં હોય, સરપંચ બની છે તો કે ભાઈ આ જમીન છે કયા ગામના સોપડે ચડેલી છે એટલું તો એને તપાસ કરવી જોઈએ કે નહીં? એમનામ જ મારા બાપનું કરી જવાનું. હા બાપા એ હંધી વાત તમારી સાચી, પણ હવે આનો કંઈક નિવેડો કેમ લાવો ને એ તો મારે વિચારવું જ પડશે. કારણ કે ઓલા સરપંચ સાહેબ, મારી દીકરી તો બહુ બીમાર થઈ ગઈ છે. એને તમે દવાખાને નહોતા લઈ ગયા? જવા જ નથી દેતી તો કેવી રીતે લઈ જાઉં? છો બાપા તમે તો જાણો છો ને કે ગામને એ આ સરપંચ હાલવા નથી દેતા. પણ જો માજી તમે ચિંતા ન કરો, અમે આનો વહેલી તકે જેમ બને એમ જલ્દી રસ્તો કાઢશું. હા તમારી દીકરીને દવાખાને લઈ જવાની કંઈક વ્યવસ્થા કરીએ છીએ. બહુ તકાતું નથી, એનાથી સહન થતું નથી. એટલી બધા આમ કહે છે કે મને અમને દવાખાને લઈ જાઓ લઈ જો જાઓ. તમે ચિંતા ન કરો. એ ફોલો પાત કરે છે. જો તમે ચિંતા ન કરો, તમે અતાણે ઘરે જાઓ. બાપા હું સોનગઢ જઈને ડૉક્ટરને બોલાવી આવું છું. હા તમે ઘરે જાઓ, હું આવું હમણાં. મારી દીકરીને કઈ થાય નહીં. નહીં કાંઈ નહીં થાય, તમે જાઓ અત્યારે, હું હમણાં ડાક્ટરને લઈને આવું. જાઓ ઘરે. તમારું ભગવાન ભલું કરે. બાપા હું જાતો આવું, ગાડી લેતો જાઉં. હા મારી હારી ડોશીને છે ને પેટમાં દુખે છે ને જમીનનું એડિયું જરૂર પાવું પડશે. હા છે ને તમારે સમજાવવા જોઈએ હંધાઈને. અરે સમજાવ્યા બધાને, પણ સમજવા જોઈએ ને એ ગામની સરપંચ છે માથા ભારે, કોઈ વાતમાં સમજતી નથી. સાચી વાત છે તમારી. હે છે ને હાવ એટલે હાવ અવડાઈ કરે છે. આપણા ગામના ને કોઈ પણ ને ગામમાં પગ નથી મૂકવા દેતી. પગ તો મૂકવાની દૂરની વાત રહી, હિમાડીથી કોઈ જવાય નથી દેતી. અરે હા કાંઈક એના ગામનો કોઈક છોકરો છે, હા દેવો કરી. હવે એની જમીન આપણા બે ગામના સીમાડા વચમાં છે. હવે આવે છે આપણા તાબામાં, તો એ કે તમે એનો વેરો ને આ વિગોટી તમે વસૂલ કરો છો, એ મને પાછી આપી ગયો ને મારા ગામમાં ભેળવી ગયો, પછી હું હાલવા દે. અરે એને કે જમીનને ક્યાં બટકા ભરવા છે, હારે બાંધીને જાવીશ જમીન. હા છે ને તમારે સમજાવવા જોઈએ ને આમાં તમે કંઈક કરો ને તો સારી વાત છે. હા તને કહું, હા એ ડોહીને છે ને એટલી ભાન નથી પડતી, અને આ સરપંચ કોણે બનાવી તો મને સમજાતું જ નહીં. હા ખબર પડે નહીં કાંઈ, અંગૂઠા સાપ અને કોઈકે સરપંચ બનાવી દીધી. હવે એની ડોહી એને ખબર તો હોવી જોઈએ ને કે આ બધું પંચાયતનું કામ છે, આપણીથી થોડું થાય. એ લોકો જેમ કરવાના હોય એમ કરે, આપણે તો ખાલી ખાતું હોય તો આપણે ગામની દેખરેખ રાખવાની હોય. કાગળિયા આપણે નથી કરવાના ને, એને સમજાવે કોણ? એને તો બે ગામ બસે વેરઝર કરીને ઊભા કરી દીધા છે. આ ગામના માણાને આ ગામમાં ન જવા દે, આ ગામના માણાને આ ગામમાં ન જવા દે. હા એ વાત તારી સાચી. હવે આનું હું કરવું ને એ તો મને કાંઈ સમજાતું નથી. હું રસ્તો કાઢવો કાંઈ ખબર નથી પડતી. એને છે ને પ્રેમથી સમજાવો જઈને, સમજે ને તો તમે. અરે હું જઈ આવ્યો બાપા, પણ સમજવી જોઈએ ને. હા તને ખબર છે હવલા પરવીણાબેનની છોકરી સંધ્યા બિચારી કેટલી બીમાર છે. એને સોનગઢ દવાખાને લઈ જાવી હતી, ત્યાં વચમાં એનું ગામ આવે દેવ પર, તો ત્યાંથી હાલવાનો દીધી ની છોડી બિચારી બહુ માંદી છે. હા તો છે ને હા ડાક્ટરને લેવા જવું પડ્યું મારે. પણ તમારે જ ભૂલ કહેવાય ને, તમારી છોકરીને લઈને જવાય ને દવાખાને, પછી તમારે જવું નથી અને તમે ક્યાંયથી બીવો છો વળી સરપંચથી. અરે બીતો નહીં હું, પણ હવે માંદી છોકરીને ક્યાં લઈ જાવી? એટલે મેં કીધું આ ડાક્ટરને બાપાને કીધું ડાક્ટરને અહીંયા તેડી આવી, એટલે અહીંયા ઈલાજ થઈ જાય. બાપા કે કાંઈ વાંધો નહીં, હા એમ કહે. હા બીજું કાંઈ નહીં. મને તો એવું લાગે કે તમે છે ને બાપ દીકરો બે બીવો છો એ ડોહીથી, બીજું કાંઈ નથી. અરે અમે કાંઈ નથી બીતા નહીં ભાઈ, તો એમને મુંજા જોયો છું એની પાસે એને ઠપકો દેવા હાટું. કાંઈ કર્યું ઠપકો દઈને આવતાર્યા, કાંઈ કરી હેગા? એ ખડીના બે કટકાઈ થયા તમારાથી નથી થયા આજે. હવે એ બાયો માણા એની સામે કાંઈ ધીંગાણા ન કરવા, એને સમજાવવાના હોય કે આવી રીતે ન કરવાનું હોય, એની સામે કાંઈ બધું ભરે. પણ તમને તો પ્રેમથી સમજાવતા ય ક્યાં આવડે છે? તમારું તો એ કામ જ નથી કોઈને સમજાવવાનું, કોઈને પ્રેમથી જવાબ દેવો. હા જો, હા મને છે ને બધી રીતે સમજાવતા આવડે. હા પ્રેમથી સમજાવતા આવડે, અને છે ને કોકને બે મારીને સમજાવતા આવડે. પણ આ છે ને જ્યાં જે કરાતું હોય ત્યાં કરાય. હવે એ બાજુના ગામના બાયું માણા આપણે એની પર હાથ ઉપાડાય, કેવું ખરાબ લાગે. હું તમને હાથ ઉપાડવાનું ક્યાં કહું છું, પણ બે વેણ તો તમે બોલી શકો ને એને વટીને. હા મરદ જેવા મરદ થઈને કાંઈ નથી કરી શકતા તો. અરે હવે તું મને મેણા મારી લે એમ કર. મેં અહીંયા જઈને એને કીધું, એને યાર કાંઈ બાંધવાનો એને પ્રેમથી સમજાવ્યા, પણ સમજવું જોઈએ ને એ સમજે જ નહીં.
હી અઝળ જેવી છે ડોહી હા, ઈ તારી એનામાં વાત. બુદ્ધિ નથી માથામાં ધોળા આવ્યા ને તો કે સરપંચ બન્યા છે તો ગામની રક્ષા કરવી જોઈએ ગામની સુરક્ષા કરવી જોઈએ અને હા તો એક ઝીરી કામથી બટકું જમીન માટે મરી પડે છે ઈ. હા તો ઈ જ તો વાંધો છે ને. હવે આ જમીન આપણા તાબામાં છે ને તો એ લોકો વેરો એમાં વસૂલાત કરે છે તો આપણે શું કામ એમાં પડવું જોઈએ? તો એ ડોશીને તો એ લઈને બેઠી કે લે અમારા ગામના છોકરાની જમીન ઓલામાં તમે વેરો વિગોટી વસૂલ કરો છો. એટલે પણ અમે નથી કરતા, પંચાયત કરે છે. હા તો અમે તો ખાલી મારા બાપા મુખી છે મેં કીધું એટલે ગામની દેખરેખ રાખે ખાલી. હે ને કે બાપા તારે એટલું ઓછું કામ ને હવે એનો વેરો વીઘો જે વસૂલાત કરતા હોય હી આ ગામના કરતા તારે એમ કે એટલી ઓછી વડતરા એને કહીએ. આમાં એવું ન હોય. આ બધાય બાપા જેવા ભોળા સરપંચ ન હોય. આ બધા છે ને એના ખિસ્સા ભરવાટું સરપંચ બન્યા હોય. આ એટલે બધું એના તાબામાં હાથમાં રાખવાની વાત છે આ બધી. પણ એના ગામના એને કાંઈ નહીં કહેતા હોય. હવે ગામના તો શું હોય? આ ગામમાં સરપંચ આવા હોય તો પછી માણસો અમુક એના સમસા હોય. એક હતો ત્યાં એની હારે મને તો લાગ્યું આમ જરાક આમ બોડીને આમ જરાક આમ ખમતી થાય પણ એનો સમસો હોય ને એવું લાગ્યું. હવે તો હું બોલું ત્યાં તો ચાલુ કરી દીધું એને આમ છે ને તેમ છે ને. મેં કીધું ભાઈ તું શાંતિ રાખ, હું ડોહિયારે વહીવટ કરવા આવ્યો છું, હું વહીવટ કરી લે, તારે વચમાં બોલવાની જરૂર નથી. હશે કોઈક પાગ્યો રાખેલો એનો મફતમાં હા, એ સામે શા કરતા કેટલી ગરમ હોય ને એટલે એ પાગ્યો હશે એટલે એ વધારે ઉલડતો હશે વધારે. હા એવું જ છે, હાચી વાત છે તારી. હા જો હા છે ને એનો કંઈક રસ્તો તો કરવો જ પડશે અને આ રસ્તો નહીં થાય ને તો આમનામ આપણા ગામની હા બધી પ્રજા હેરાન થાય. એટલે આ ડોશીને કઈ રીતે આ સીધા રસ્તા પર લાવીને એમાં કાંઈ માર્ગ નથી બતાવતો. પણ આ બા નહીં તો આપણે બાપુને સમજાવવા ને બાપુને કે ભાઈ તમે જવા દ્યો એને કે તમારે શું છે હવે જમીનની. હા એ વાતે હાચી પણ આ બેમાંથી એકને તો સમજવું જ પડશે ને. પણ તું વાત તો સાંભળી, આ બાપાના હાથની વાત થોડી છે કે બાપા જમીન એના આલામાં આપી દે. તો પંચાયતમાં જે થાય ને. બાપુ છે ને પંચાયતમાં જઈને આજીજી કરે ને એટલે એ લોકો સમજી જાય અને બાપુ ધારે તો હંધુય કરી શકે એમ. સરપંચ છે ગામના મુખી છે. હા તે કાંઈ વાંધો નહીં, હું બાપાની વાત કરી કે ભાઈ આપણે આપી જોઈએ ને તો આપણા ગામમાંથી હા. લપ જાય એ રીતે રસ્તો નીકળતો એ રીતે કાઢશું. બાપા તો કોઈ વાતે બિચારા ના નથી પાડતા પણ આલી ડોહી કોઈ વાતમાં સમજે એમ નથી. એને જમીનની જ લાલચ છે ને તો બાપા જમીન આપી દો ને એટલા ડખા તો હંધાય પૂરા થાય. ગામના તો હેરાન થતા મટે. હા કોકને ઉતાવળમાં જવું હોય ને કઈ જરૂરી કામ હોય જવું હોય તો શું કરવાનું? હવે ફરીને જાય તો ક્યું ટાણું થાય? હા એ વાતે તારી હાચી હો. આનું કાંઈક તો રસ્તો કરવો જ પડશે ને. કાંઈ વાંધો નહીં. હા બાપાએ હું સમજીને વાત કરી લે કે બાપાને સમજાવી કે તમે જમીન આપી દો ને આપણે શું કરવી? આપણે ક્યાં વેરો ખાવો ઘરમાં જ લાવવો નથી. પંચાયતમાં એની પંચાયતમાં તક આપણી જાય તો સરકારને છે ને મારી રીતે હું સમજાવી દઈ બસ. ને એ જ વાત છે ને કે ડોહી તો નહીં સમજે પણ બાપાને કે તમે સમજો ને તમે માણસ જેવા થાવ. હા એ વાતે તારી હાચી છે. અને હું તને શું કહું છું એ પળો જઈને મૂક બધી. હા વાતમાં ભૂલાઈ ગયો. હા તું મને કહેતી હતી કે મારા બાપાને ઘરે જવું છે, કાંઈ પ્રસંગ છે કે આમ થાંટો મારવા જવું છે? હે મારા બાપાને ઘરે તો ઘોયરું શહેરમાં જવાનું તમને કહી દીધી હું વાર ખરીદી કરવા. યાદ આવ્યું? હા એ વાત જો મને કાંઈક હતું ભૂલાતું હતું. આ મને વચમાં હારાનું ઘર ગરી ગયું વચમાં. આ મને ભૂલાઈ સારું ગયું. થયું તમને મારા બાપાને ઘર યાદ તો આવ્યું. એ બાને તમને મગજમાં કંઈક દુખતે તો ખરી કે મારી બાયડી 6 મહિનાથી ગઈ નથી અને બાપાને ઘરે જવા દઉં. હા પણ યાદ કરાવ્યું ને મેં તને તે અમે ના પાડી તને. હા એટલે તને પૂછું કે અત્યારે જાવું તમ તારે હું લઈ જાઉં તને. હા સારું લઈ જ જાઓ કાલ જ મને. શું પાછું એમ કાલ ન હોય તારે પાછું ને સીડ્યા ઘોડે બધું હોય. હા માણાએ કીધું હોય તો પછી 2-4 દિનો કંઈક વખત દેવાય. આ કંઈક થોડું કામ બામ બધાને સીંધી દો, આ બધું હરખું થઈ જાય પછી કહેવાય ને. હે સારું તમને જ્યારે સારું લાગે છે તમે લઈ જાજો અને હા. અને ખરીદી કરવા જાવું શહેરમાં કે એ પણ 4-5 દી પછી જવાનું છે? પણ એક કામ કરીને હા તારા બાપાને ઘેર જઈને એ પહેલા આપણે શહેરમાં જાવ પછી તારા બાપાને ઘેર હું તને મૂકી દે. તારે ઠીક એટલે એક જ દીમાં હંધ્યું કરી નાખવું છે તમારે એમ ને? એટલે બીજી વખત તમારા પાસે ટાઈમ નથી મારી હારે આવવાનો. કાંઈ વાંધો નહીં. અરે એમ નથી, મારી પાસે તો હંધોય ટાઈમ છે તમ તારે. તું કહે તો હું તારી 2 દી રોકાય બસ. બીજો કાંઈ વાંધો તને કે આવે? હા 5 મિનિટ રડી તો મૂકવી નથી. ત્યાં કેમ બાયડી કોકને લઈને વહી જવાની હોય? અરે પણ એવું ન હોય. આ તો શું છે કે તને એકલું ન લાગે ને એટલે કહું છું. ના ત્યાં મને એકલું નહીં લાગે. ત્યાં હંધાય છે મારે. હા તારા બાપાને ઘેરે તો હંધા હોય જ ને. એ તમારે જરૂર નથી મારે. હા તો બરી તો એમ જ છે બધાને. હા છે ને બાયુને આવું જ હોય. આ બાપાને ઘેરે જાય ને પછી ધણીને કંઈ જરૂર જ ન હોય. આ બાન બાપાન બેનું બધા હોય ને ભાઈઓ બધા એટલે એ બધું હાંસવી લે. એને એ નથી ખબર પડતી કે આપણું વાવાઝોડું અહીંયા ધમાસાણ મસાવી દીધું છે. એ કોઈને દેખાય નહીં ત્યાં જાય એટલે ઓહો મારું ફૂલ આવી ગયું, મારી દીકરી આવી ગઈ. અત્યારે બા તો તમને બરાબર હાલતી લાગે. અહીંયા તમારે માથા પછાડતી હોય ત્યાં તમારે માથા પછાડવા મારે. ત્યાં તો 5 દી શાંતિથી રહું. અહીં તો આવ્યો એને બળતરા કરવાની જ છે તમારી ભેગી રહી રહીને. આ મને એક વાત નથી સમજાતી. હા તમે તમારા બાપાને ઘેરે હોવ, હા જ્યારે આવા આમ ધમાસાણ કરતા નથી અહીંયા આવીને કરવાનું કારણ શું? એ ત્યાં છે ને અમારે કરવું જ ના પડે. અમે ખાલી આમ એકના ઈશારા અમારા બાપા સમજી જાય કે મારી દીકરીને આ જોતું છે એને આ વાંધો છે અને તમને તો ખાઈ ખાઈને થાકીએ ને તોય તમે નથી સમજતા. લે
હવે એ બાપાનું ઘર છે અને આ તમારું ઘર છે. અહીંયા તમારે જે જોતું હોય તમારે હાથે લઈ લેવાનું. આ તમને કોઈ પૂછવાળું નથી ને બાપાને કહેતા પૂછે બાપા હું લેવ. ત્યાં તો પાસે એમ કે તારા બાપનું ઘર નથી હારું છે. યાદ આવ્યું? મેં ક્યારે એવું કીધું તને? ના ના યાદ કરું તમને યાદ આવી છે. કરો કરો યાદ કરો. એકાદી વાર આમ જરાક મગજ ઠેકાણે તો બોલાઈ ગયું હતી કે એમ ઘણી ગાંઠે ન બાંધવાનું અને હોય. અમારા બાપાને ઘેર અમે ગમે એટલું ઊંધું વાળી દે કોઈ અમને બોલે નહીં એમ. હા એ તો ન જ બોલે ને, કારણ કે ખબર જ છે કે આ 20 વર્ષ હાંસવાનું છે આને, પછી આ પવન ઉડી જાય, પછી કોકના ઘેરે જઈને બધું ઉથલ ફાથલ ભલે કરી નાખે. એટલે તમારું કહેવાનું એવું કે હું વાવાઝોડું છું એમ તો હું કામ આવીશ મૂક્યા મારા બાપાને ઘેરે અરે એટલે મેં શાંતિ નથી તમારે. કીધું, આ તારી બેન કહેતી હતી. હા બસ મારી બેનું છે ને એવું કોઈ દિવસ ના કહે. હા તારી બેન. તમારી બેન વાવાઝોડું એટલે હંધાઈની બેન વાવાઝોડું. ના ના આ સાયાએ મને કીધું જ હતું કે મારી બેન છે ને હરખી હાંસવજો, કારણ કે વાવાઝોડા જેવી છે, એના મગજ બગજ છે ને ક્યારેક સસકી જાય, ખબર નથી રહેતી. હું બોલે ને હું ગાંડા કાઢવા મળે છે. હે મેં નતું કીધું, તારી બેન સાયાએ કીધું હતું. હું કાંઈ નથી બોલ્યા. બસ પ્લાસ્ટર કરી લીધું હવે? હા હા બસ તો હવે હા તો હવે તમે જાઓ જરાક ચા પાણી બનાવી દો. હે મોઢું કા બગાડે? તારી બેનની વાત આવી એટલે? હા ખબર જ હતી, તારી બેને હાસું જ કીધું કે તો વાવાઝોડે જેવી છો. આજ બપોરની બજાર નથી દીધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. તને તારા હારાય મોકલી હશે કા? ના મને મારા હહરાએ કોઈ નથી મોકલી, હું મારી જાતે જ આવી છું અહીંયા. તો પછી અહીં ફરવા આવી હોઈશ. શિખામણ દેવા આવી હોય ને તો આવતી જ નહીં. હજી એ કહી દઉં. સો કે બા નાના મોઢે છે ને મારે મોટી વાત તો ના કરાય, તો પણ તમને કહું છું કે આ બે ગામ વચ્ચેના જે વેરઝેર છે ને એ પૂરા કરો. કીધું ને મેં તને પહેલાં, હું કોણ છું ને તું કોણ છે? તું રૈયત છે અને હું સરપંચ છું. મને ખબર છે કાયદા કાનૂન શું છે બધું, એટલે મને સમજાવવાના તો કામ કરતા જ નહીં કોઈ. જો બા હું છે ને ભણેલી ગણેલી છું અને સરપંચના છોકરાની વહુ છું, એટલે હંધાઈ કાયદા કાનૂનની મને પણ ખબર પડે છે. પણ હું તમને એટલું જ કહું છું કે આ મારા હહરા વચ્ચે અને તમારી વચ્ચે જે જમીનની બાબતમાં જે વેરઝેર છે ને એ પૂરું કરી નાખો. જો એમાં તમારુંય ન હાલે કે મારા હહરાનુંય ન હાલે. તાલુકાએથી કે ઉપર મામલતદારેથી જેમ કરે ને એમ જ થવાનું હોય. એટલે એવું નથી કે મારા હહરા એ ગામનો એ વીઘાનો વેરો હંધુય લે છે. એટલે તું આ બધું મને સમજાવવા આવેશ? તાલુકો હું છે ને જિલ્લો હું છે ને સરપંચ શું છે ને પંચાયત હું છે ને કોણ શું લે છે ને મને અંધી ખબર છે. એમને એમ કાંઈ મને કોઈ સરપંચ બનાવી નથી દીધી. એટલે પહેલાં તારો વર આવી ગયો મને સમજાવવા અને હવે અત્યારે તું આવી. બા પણ અમે તમારે પ્રેમથી વાત કરીએ, તમે પ્રેમથી જવાબ આપો ને અમને. હું કામ મારે તમે નથી દેવો. હું તમને કોઈને જવાબ દેવા બંધાયેલી નથી, એટલે મને કોઈએ સવાલ કરવાના નહીં. હું મારા ગામમાં જેમ કરું છું એમ જ થાય. અરે તમારે તો બે ગામ વચ્ચેના આ જે ડોખા હોય ને ઈ દૂર કરવાના હોય. તમે તો સરપંચ છો, તમારે તો ગામની હંધાઈની સેવા કરવાની હોય, મદદ કરવાની હોય. તમને ભગવાને મોકો આપ્યો જ સેવા કરવાનો, તો એ સેવા કરો ને, પુણ્ય મેળવો ને, પાપ હુકામ ભેગા તાર કરો જેટલું છો. બોલવું હોય ને એટલું બોલી લે. લે તો કે જેટલું બોલવું એટલું બોલી લે. હા હું તમને એમ કહું છું કે તમે આ સીમાડેથી હંધાઈને હાલવાની ના પાડો છો અમારા ગામનાને, તો તમે એ વ્યાજબી કરો છો, તમને એ સારું લાગે છે? હે ભગવાન. બોલાઈ ગયું બધું? મારા ગામના કોઈ પણ કાયદા અને કાનૂન મને સમજાવવા વાળી તું કોણ? તારા હારાએ જ મોકલી હશે, એનું કાંઈ હાયલું નહીં ને? એટલે તો મને છે ને મારા હહરાએ નથી મોકલી. મેં તમને પહેલા પણ કીધું તો ને હજુ પણ કહું છું, હું મારી જાતે સ્વેચ્છાએ આવી છું હું અહીંયા. કામ આવી છે પણ તારે એમાં કાંઈ લેવા દેવા જ નથી. એ બધા વેરા ને વિઘોટીમાં તો તું અહીંયા આવી હું કામ? હું તો છે ને આ બે ગામનું સારું થાય ને એટલે આવી છું. ના ના, તું કોણ હારું કરવા વાળી? મને તો એમ કે મારા હહરા સમજતા, પણ તમે તો સમજશો. પણ તમારું એવું જ છે, મારા હહરાનું માથું ભાંગ્યું એવા જોવો તમે અત્યારે તો અહીંયા. બસ જો આવી વહુ હારી કે હરાનું માથું ભાંગવા તૈયાર થઈ જાય. અને તું હું મને સમજાવવા આવેશ ને પાછી એમ કહેશ કે હું બધું સમજું છું ને બધું જાણું છું. અરે હું તો તમને એટલું કહું છું કે હાલો તમારે વેરઝેર રાખવો હોય તો વેરઝેરે રાખો બા. મારે કાંઈ નથી સાંભળવું, કોઈ વેરઝેરની ને કાંઈ નહીં. મારો જે કાયદો છે એ કાયદાનું પાલન થવું જોઈએ એટલે થવું જોઈએ, બસ. મારે બીજું કાંઈ સાંભળવું નથી. તમને ખબર છે કે તમારા કાયદા ખોટા છે, તમને હંધી ખબર છે, પણ તમે તમારા મનથી છે ને સ્વીકારવા માંગતા નથી. તો તારે સરપંચ થઈ જવું તું ને? જો તને બધા કાયદાની ખબર હોય અને હું ખોટું કરું છું તો જા લડ.
અને અહીંયા આ ગામની સરપંચ થઈ જા તું, તારામાં તાકાત હોય તો. તાકાત તો હંધી હંધામાં હોય છે. તો અને હું કર. સરપંચ હોત ને તો આ બે ગામ નોખા ફરે જ ને એની હાથ ગામ ભેગા કરીને રહેત. અને સરપંચનું તો કામ જ ઈ હોય છે કે હંધાઈની સેવા કરો ને હંધાઈને ભેગા કરીને રાખવા કરને એક તું મતમાં. સેવા. તું વગર સરપંચ બને તારા ગામનાની જેટલાની સેવા કરવી હોય ને એટલાની કર, છૂટ છે તને. અમારા ગામના તો અમે હંધાઈની સેવા કરીએ છીએ. બસ તો. સરપંચ નથી ને તો એ ગામના દુઃખમાં ઊભા રહીએ છીએ, ભાગ લઈએ છીએ અમે બસ તો મારા ગામની પંચાયત તું ન કર. મને અહીંયા જે અન્યાય લાગે છે ને એ હું કરું છું, ને જ્યારે મને ન્યાય મળશે એની મેળે રસ્તો ખુલ્લો થઈ જાય. આ તમારા ગામના છે ને એ પણ મારા હહરાને આવીને તમારા વગોડા કરે છે. તમને ખબર છે આ તેલ તમારા લગાવવા જાય. મારે કોઈનું સાંભળવું નથી, ભલે વગોણા કરે જા. અરે આવતા વર્ષે તમને કોઈ છૂટવા નહીં દે, હા, કોઈ તો મારે જીતવા નહીં ખાવું દે નથી. તમને આવતા વર્ષે. થાવું નથી મારે. ચાલ હવે. હે ભગવાન, મને તો એમ હતા કે તમને હું આવીને પ્રેમથી બે શબ્દ કહીને તમે સમજે, પણ નહીં, મારા ઘરવાળા હાસ જ હતા કે અહીંયા પાડા ઉપર પાણી રેડો ને એટલું છે, કાંઈ ફરક નહીં પડે આ તમારા. તારા સંસ્કાર. એક બાજુ હારાનું માથું ભાંગવું છે, એક બાજુ પાડા આગળ પાણી ને ભેંસ આગળ ભાગવત કરવા છે. તું હું સરપંચ બનીને તું હું લોકોની સેવા કરીશ. જાને ભાઈ, ખોટું મારું માથું દુખે છે, મારે સા પીવી પડશે. સાચી વાત છે. નહાવી હોત ને તો સારું હતું તમને સમજાવવા. કોણે પાણો મૂક્યો તો કે અહીંયા આવ? આ ઓ સવારના દેખાતા નથી, ખબર નહીં ક્યાં વયા ગયા. મારે ચા પીવી છે. બાપુ, અરે બેટા તમે ક્યાં વયા ગયા હતા? મારે સાનો ટાણો ક્યારનું થઈ ગયું છે. બાજુના ગામમાં ગઈ હતી સરપંચને મળવા. હો, સરપંચને મળવા તો મેં એક ફેર રાજને મોકલ્યો હતો, તોય કાંઈ નિવેડો ન આવ્યો. તો તમે ગયા તો હું કાંઈ વાત થઈ ને હારી? વાત થઈ, હું અપમાન કરી નાખ્યું અને કેટલું બોલ્યા. હજી તો ત્યાં એના ડેલામાં પગ મૂક્યો ને તે તો સીધું મને એમ કહી દીધું કે તમારા હહરાઈ તમને મોકલાય છે કાંઈ કે. એને આ સરપંચ પદનો છે ને થોડોક પાવર ચડી ગયો છે. પણ હવે એક બાયુ માણસ છે ને એટલે હું વધારે નથી બોલી શકતો. બાકી તો બીજો કોઈ હોત ને તો લડી લેત. અરે ભાઈ માણાની ક્યાં વાત કરો, એનામાં તો ઘમંડ કઈ વાતનો છે ને એ જ ખબર નથી પડતી. એ તો પોતાનું સારું જોવે છે, ગામનાનું કોઈનું સારું જોતા જ નથી. એને મેં કેટલું કીધું કે તમારા લીધે આ બે ગામના માણા દુઃખી થાય છે, બે ગામના માણા હેરાન થાય છે, પણ એને કઈ ફરક જ નથી પડતો. અને પાછા તો ઉપરિયા મને એવું કહે છે કે તમારે મને શીખડાવવાની જરૂર નથી કે મને હંધી ખબર પડે છે. અરે એ કોઈના બાપનું માને એમ નથી બેટા. તો તમારે અહીંયા ધક્કો ખાવાની જરૂર જ નહોતી. મને કીધું હોત તો હું જ ના પાડી કે તમે રહેવા જો, ત્યાં જવું જરૂરી નથી. બાપુ, હા તો મને એમ કે ન્યા જઈને સમજાવું ને જો સમજી જાય ને તો, પણ એ ડોહી કોઈના બાપનું નથી માને એમ. એના બાપ કે એના બાપ આવી જાય ને તો એનું માને એમ નથી. હા હું તમને શું કહું બાપુ, હા તમે એની હામાં કેમ નથી પડતા? તમે એની હામાં પડો ને. જો બેટા, એ રહ્યું બાયું માણા એટલે એની સામે પડવામાં કોઈ મજાય નહીં. અને બીજી કે આ જમીનનો મામલો છે બેટા, તો પંચાયતને વેરો કયા ગામને ભરવો એ પંચાયત નક્કી કરી લે છે. મારાથી જેટલું કહેવાતું હતું મેં રાજને મોકલ્યો એ સરપંચ પાસે, તો ન માન્યા. તો હવે એ નિર્ણય છે ને પંચાયતનો છે બેટા, મારો નહીં. એવું હોય તમે અવાજ ઉપાડો ને પંચાયતમાં જઈને. હા ડોહી આવું કરી થોડું હાલે. વાત હાચી છે બેટા, હું ફરિયાદ કરીશ પંચાયતમાં જઈને, એવું નથી. કારણ કે હું સરપંચ છું એ બરાબર છે, પણ સરપંચને આગળ પંચાયત હોય છે. પંચાયત જે નિર્ણય લે કે ભાઈ આ જમીનનો વેરો આ ગામમાં ભરો, એટલે એ જે કહે ને એ રીતે મને મંજૂર છે. બાપુ એવું હોય તો પંચાયતમાં તમે જાઓ અને અહીંયા જે સાહેબ હોય ને એને તમે સમજાવો કે બે ગામ વચ્ચે આ ડખા હાલે છે. આમાં છે ને આપણા ગામવાળાને ક્યાંક બહાર દૂર ગામ જવું હોય ને તો એને ફરીને જવું પડે. તમને ખબર છે ને એ ડોહી હિમાડે કોઈને હાલવાય નથી દેતી. અરે આ ઓલી આપણા ગામની ઓલી ડોહીની છોકરી બીમાર પડીને તાવ આવ્યો તો કીધું ફરીને જાઓ, પણ બિચારા બે એકલા માં દીકરી ક્યાંથી ફરીને જાય. પછી આવ્યા અને રાજને કીધું જા ડૉક્ટરને બોલાઈ આવ. આ બધી વેદના હું સમજુ છું, પણ ડોશી એકની બે નથી થતી. તો પછી મારે જે વ્યવહાર કહેવાતું હોય એ કહેવાય, બાકી તો એની આમ હું બોલવું મારે. હા એ વાત છે ને મને તમારા દીકરાએ કરી કે બસ ડૉક્ટરને બોલાવવા પડ્યા ઘેરે. એ ડોહીમાં એ કોઈ કાઢે કોઈ સંજોગે એ ગામમાંથી નીકળવા જ ન દીધા. હવે છે ને એ ડોહીની હાસીને ભૂલ જ કહેવાય. અને મને તો લાગે છે કે એનો ઘડો ભરાઈ ગયો છે, દી નજીક આવી ગયા તેનું, બીજું કાંઈ નથી. એ ડોહીને એ નથી ખબર પડતી કે આપણે આ ગામમાં સારું થઈને રહેવું હોય તો ગામની સેવા કરવાની હોય, પણ એને તો હા ઘર જ ભરવા છે એના નકરા. મને ખબર નથી પડતી કે એને સરપંચ કોણે બનાવી દીધા, કે સરપંચ એટલે હું ને એ વાતની એને ખબર નથી પડતી. અને સરપંચનું નામ લઈને ધોણે છે તો શું કરવું? સાચી વાત છે બાપુ,
એને છે ને સરપંચનો હોદ્દો શું કહેવાય ને પહેલાં તો એ જ ખબર નથી પડતી. એને ખબર પડવી જોઈએ કે હું સરપંચ છું તો મારે ગામમાં હંધાઈની સેવા કરવી જોઈએ, દુખિયાની મદદ કરવી જોઈએ. નહીં, હા ને તેવું કાંઈ નથી આવડતું. હા તો હું સરપંચ થઈ ગઈ એટલે આખા ગામમાં હું જેમ કહું ને એમ હંધાઈ કરવાનું. હા તો એવું છે કે એ જેટલું કહે ને એટલું પાણી પીવો તો હારા. હવે છે ને બેટા, આપણે એ વાતને લઈને નથી ધોણવાનું. હવે આ વાત છે ને આપણે પંચાયતમાં મૂકશું અને પંચાયતને જે નિર્ણય લે એ એને મંજૂર કરવો પડશે. અહીંયા ભરે કે ત્યાં ભરે, મને તો મંજૂર જ છે એ જે નિર્ણય લે એમાં. બસ તો બાપુ તમે પંચાયતની ઓફિસે જઈ આવો અને જેમ બને ને ડખાને છે ને તમે વહેલો પૂરો કરો તો સારું છે. હા બેટા, પણ બીજું તો શું કરવું? બાયું માણસ છે નકર તો છે ને એને ઢળીને કેદુના ભોં ભેગા કરી દીધા હોય. પણ બાયું માણસ ઉપર આપણે વધારે બોલવાથી હારા ન લાગીએ અને હાથ ઉપાડીએ તોય ન હારા લાગીએ, એટલે હું મજબૂર છું. એ જ વાત છે. તમારા દીકરાએ પણ એ જ કીધું કે આ બાઈની જાત છે ને એટલા માટે વધારે આપણે એને કંઈ કહીએ ના હગીએ. બાકી જો હામો જણ હોત ને તો ખબર પડત, ભોમાં ભંડારી દીધો હોત એને. એ વાત તમારી સાચી છે બેટા, હું સમજુ છું, મારો દીકરો સમજે છે, તમે સમજો છો, ગામ સમજે છે, પણ એ એકની બે નથી થતી. તો પછી આપણે હવે આ વાત પંચાયતમાં મૂક્યા સિવાય બીજો કોઈ નિર્ણય આવે એમ નથી. મને તો એ વિચાર આવે છે કે એના ગામનું એને કોઈ કંઈ કહેતું નહીં હોય કે ડોહીમાં તમે આ ખોટું કરો છો, સરપંચ પણ તમને પદ મળ્યું, તમે એનો ખોટો ફાયદો ઉપાડો છો. બેટા મેં કીધું એમ છે, બાયું માણસ સામે કોણ પડીને હાથ બગાડવાનું? પણ એના ગામની બાયુ તો બોલી શકતી હશે ને એને. એના ગામની બાયુ એને નહીં બોલી શકતી હોય એટલા બધા એનાથી દબાઈ છે હંધાઈ. અરે એવું ના હોય, પણ પદ મળ્યું છે તો માન આપતા હોય. એને એમ થાય ક્યાં એની હારી જીભા જોડી કરવી, બાકી બોલતા તો બધાને આવડે જ છે. હેવાને માન ના દેવાનું, એવાની હામું થવાનું હોય. અને તમે પણ હવે હામા થાવ ને તો સારી વાત છે. હવે તમે બહુ ગેંગે ફેફે કર્યા ને બહુ ઢીલા પડ્યા બાપુ. બેટા ધીરજ રાખો, ઘીના ઠામમાં ઘી પડી જાય અને તમે જાઓ રહોડામાં મારી સા હુકાઈ જાય. જાઓ, મારે એની બળતરામાં સાય હુકાઈ ગઈ, બનાવો સા. હે બા, હું એમ કહું છું કે આપણે વાડીનું કામ થોડું ઘણું બાકી હતું એ થઈ ગયું કે નહીં? હા, કામ હંધુ એ ચાલુ જ છે. તું એ બધી ચિંતા છોડ. તને કેવું છે એ કે. બા મને તો છે ને હવે હાવ સારું છે. હું તો આજ એમ વિચારતી હતી કે આ બેડું ક્યાંય મળતું નથી, પાણી ભરી આવું થોડુંક. ના, હમણાં તો તારે 2-4 દી આરામ જ કરવાનો છે. હમણાં કાંઈ જવાનું નથી તારે બહાર, નહીં તો પાછી બીમાર થઈ જાય. જો પેલા ભાઈ દયાળુ કે અત્યારે ડૉક્ટરને અહીં સુધી લાવ્યા ને તને હાજી કરી બેટા, અને આ ઓલા ગામમાંથી તો જવા નથી દેતા, તો પાછી બીમાર થઈ ગઈ તો ના બેટા, મને બહુ ચિંતા ખાઈ જાય. તું હા ને, તું સારી રહે ને મને શાંતિ. તું 2-4 દા આરામ કર, બહન કામ હું સાચવી લેવા. બા આ તમે મને હાજી કરવામાં તમે ક્યાંક માંદા ન થઈ જતા. આ બધું કામ હું કરું છું એમ કર્યા કરીને તમે મને કાંઈ કરવા નથી દેતા. નો માંદી થઈ જાઉં, હારી શું? તને જોઈને હારી થઈ ગઈ એટલે હું વધારે હારી થઈ ગઈ. મને તાકાત આવી ગઈ કે નહીં મારી દીકરી હારી થઈ ગઈ છે. થી હે બા, આ ઓલા બાજુના ગામના સરપંચે જે આડોડાઈ કરી હતી આપણી એરે, એનું પછી શું થયું? કાંઈ નિવારો નથી આવ્યો. એ બધી હજુ ચાલુ જ છે યુદ્ધ એનું. અરે હું કરવાના જી, એ બાઈ માણસને એની રીતે સમજ પડે, આ લોકોને એ લોકોની રીતે સમજાય છે. આપણે હું સમજ જાય એમાં. બા તમને ખબર છે તોય આપણા ગામના સરપંચ છે ને એ હાથ ગણા હારા છે અને બધાયને સમજે છે, બધાયનો જે દુઃખ હોય ને એમાં ભાગ લે છે. પણ આ ઓલી બાઈ છે ને એ જ કોઈના બાપનું માનતી નથી. એ નથી સમજતી, જરાય નથી સમજતી. જો એ બિચારા સરપંચના છોકરા જઈ આવ્યા, એની વહુ જઈ આવી, પણ ખબર નહીં કંઈ માનતા જ નથી. તો આપણે શું કરવાના? જી હાલે ને એમ આપણે આ લોકોનો મદદ આવીને ઊભા ને બસ, નહીં તો હું એકલી બાઈ માણસ દીકરા તને કેમ હાજી કરતે? એ વાત તો તમારી હાચી હો. મારો તો જીવ કપાઈ જતો હતો તને જોઈને કે મારી દીકરી કેટલી માંદી થઈ ગઈ છે. આપણે છે ને આપણે એમ જોઈને તો આપણે આપણા ગામના સરપંચનો, એના ઓલા છોકરાનો, વહુનો, એ બધાનો આભાર માનવો જોઈએ. હાચી વાત છે તારી વાત, ધંધી હાચી છે, હું બધું સમજુ છું. એ આપને માણસથી ટૂંકા ના માલે તારા બાપ, ના માલે તારો ભાઈ. હું એક માં છું ને તારી દેખરેખ કરું છું બેટા, તું મારી કરે છે. આમ જીવન વિતાવીએ છે મા દીકરી, શું કરવાના બેટા? એ વાત તો હાચી હો. હે બા, આ ઓલું મારું ભરત ગૂંથણનું બધું હું ભરતી હતી, એ તમે ક્યાં મૂકી દીધું?
આ નવરા બેઠા બેઠા આરામ કરી કરીને મારું તો મગજ ફરવા માંડ્યો છે હા હા એ છે ને મેં ઓલા પેટારામાં જ મૂક્યું છે. તારો પેટારો અલગથી છે ને બધું તું મૂકે એમાં એ કાંઈ તારું ખોવાય નહીં ને અતવાય નહીં. મેં બધું વ્યવસ્થિત મૂકેલું છે. હંધુએ તને મળી જ જાય. તારી બે પેટારો ખોલજે એટલે ઉપર જ મૂક્યું છે. એમાં એવું છે કે મને નવરા નવરા તો સમય નીકળતો નથી, તો હું થોડું ભરત ગૂંથણનું કર્યા કરું ને તો સારું પડે. અને કાં તમે છો કે જીદ લઈને બેઠા છો કે બટા તારે કાંઈ કામ નથી કરવું, બટા તારે કાંઈ કામ નથી કરવું, પણ કામ નહીં કરવું તો કેમ હાલ છે? અને તમને ખબર છે પછી આ ખાટલો છે ને એ માંદગીનું ઘર છે, આમાં નામાં હોતી રહીને તો હું હાજી જ નહીં થાઉં. એવું ના બોલ, એવું ના બોલ. તું હાજી જ છે પણ તું જો હમણાં જેમ તેમ હાજી થઈ, તું કામ કરે ને પાછો ઉઠલો મારે, તું વધુ બીમાર થઈ જાય તો ઉપાધિ મને ને એ બેટા. બા હારું હારું બોલો ને, હું કામ આવું બોલો છો? તું તારું ભરવા ગૂંથવાનું બેઠી બેઠી કર ને. એ ના પાડું, એ ના પાડું, એ કર. હા ને બેઠા બેઠાનું કર. તારે જે તારું કામ હોય ને એ કર. મારું કામ તારે નહીં કરવાનું. એવું મનતું કામ હું કરી લઈ. અમારી બા છે ને હાવ કોઈના, અમારી બા છે ને એ કોઈનું કયું ન માને. બસ એને કરવું હોય ને એમ જ કરવાનું. બસ સારું તમે કહો છો ને એમ જ કરે, નથી કરવું મારે કઈ કામ. હા તું તારું કર. તારું ભરવા ગૂંથવાનું તારે જે સારું લાગે એ કર, પણ મારું કામ તારે ન કરવાનું. હું બેઠી છું ને જ્યાં સુધી ત્યાં સુધી તારે કોઈ ચિંતા કરવાની ન. હે ને? સારું બા. ચાલ તો હું જાઉં. હા જાઓ. હવે આ સરપંચનું શું કરવું ને કાંઈ દસ પૂછતી નથી. એનું હઠ લઈને બેઠી છે, પણ એક બાયુ માણસ છે એટલે કાંઈ વધારે કહેવાય નહીં. જોઈએ છીએ હવે કાગળિયા તો આપી દીધા છે પંચાયતમાં. બાપા હા હા હું ને બહુ શહેરમાં જાય છે. આ થોડીક ખરીદી કરવાની છે ને એટલે. અને હારવાર છે ને હા આપણે પેલા દેવાની જમીનના કાગળિયા કરવા દીધા છે ને, હા હા આપણા ગામની પંચાયતમાંથી એના ગામની પંચાયતમાં નાખવાના. તો હું એને મળતો આવું કે કામ કેટલેક વાગ્યું છે. જો કે એને મને કીધું હતું કે આ થઈ જાય લગભગ સોમવાર છે એટલે. હા ભાઈ એ કાગળિયા છે ને બાકી હોય તો કમ્પ્લીટ કરાવતા હોય એટલે કાયમની ઝંઝટ થાય. હા સાચી વાત છે બાપુજીની. એટલે આ છે ને રોજ ઉઠીને એકને એક પીંજણ કરવી પડે ને એ કરવી ના પડે આપણે. હા એટલે જ તો આ નિર્ણય લીધો છે. કારણ કે ભારતીય બા તો કોઈ વાતમાં સમજે એવા છે જ નહીં, હજોડ બુદ્ધિના છે હાવ. હા એ હું જાણું છું. હા એટલે જ ત્યાં નિર્ણય લીધો છે આપણે કે ભાઈ આ દેવાની જમીન છે ને આપણા ગામના આપણે ક્યાં વેરો વિગોટી ઘરમાં નાખવો છે. પંચાયતમાં જાય છે ને તો આપણે એના ગામના આ દેવકરમાં ભેળવી દઈએ એટલે આપણે હક જાય. એટલે વારા ઘડિયા દીવ ઉગીને ડખા કરવાની. હા આપણા ઝઘડામાં આ ગામની પ્રજા ખોટે ખોટી હેરાન થાય બિચારી. હા એ એટલે જ તે આપણે નમતું જોખીએ છીએ આ ગામ સારું થઈને કે આ અમારા બંને ઝઘડામાં એટલે કે આપણા ઝઘડામાં ગામ હેરાન થાય છે. જો આપણે આ એક જાતું કરી દઈએ તો ગામ તો હકેથી રહે. હા બાપા બાકી જો હવે છે ને આ જમીન આપ્યા પછી તે જો એ કાંઈ આડાવડા થાય ને તો હવે ગામમાં જઈને મારી હોઉં એને. ના બેટા એવી નોબત ન આવે. પંચાયતમાં એના ગામમાં સડી જાય છે પછી એની રીતે વેરોને વિખેટવી લે છે, પછી બાંધવાનો સવાલ જ નથી આવતો. હા બાપા આ બધા છે ને જળ મગજના કહેવાય. હા નહીં હવે તો બીજું વાર ગતકડું કાંઈ કર્યું ને તો આ વખતે વારો પાડી દેવાનો શું એનો જોજો. એટલે ભાઈ તું ધીરો રે, હા તો રે. ખબર છે કે એ બાયો માણસ છે, નકર તો આ વાતનો નિવડો કેદુનો આવી ગયો હોય. પણ આ જમીન આપી દેવું ને પછી કોઈ જાતની લપત નહીં થાય. કારણ કે એને ભૂખ તો જમીનની જ છે ને આટલી બસ. અને પછી કંઈ કરે તો એના ગામના ને શું કંઈ આંખે પાટા બાંધા, એના ગામના શું કંઈ જોતા નહીં હોય. આપણે શું કરવાનું છે કે આપણને હિમાડેથી આપણને નીકળવા દે, આપણને ગામમાં જવા ના ન પાડે બસ. બાકી એને પોહાય ને એના ગામને પોહાય ને જેમ કરવું એમ કરે. હા તો એ જ કહું છું ને. હા અત્યાર સુધી આ બધા કાંડ કર્યા એને તો ગામવાળા કોઈ કીધું નહીં હોય, પણ ના હોય આ ગામમાં સમસા એના વધારે હોય ને એટલે એ છે ને આ ફૂલીને ફાટ્યા ફર્યા હોય. એટલે હવે છે ને હવે આ ડોહી આડેવળી હાલે ને તો આ વખતે તો છે ને એનો ખરેખરો જો નહીં હાલે ભાઈ. તું કાગળિયા એક ફેર લઈ આય, એના નામે સડી જાય ને પછી આફુડી ધીરી પડી જાય. હા મોઢે મારો કાગળિયા લઈને એને. હા ભાઈ હા એમ જ કરશું. હવે મારી વાત સાંભળો. હા ભાઈ એ બધી પંચાયત મૂકી. હા એની લપમાં લપાતો છે ને આ છેલ્લા 15 દી થાય કાંઈક ધરાઈને ધાન નથી ખાવાનું. અમે તો શહેરમાં જતા આવી અને થોડી ખરીદી કરવાની એ કરતા આવી અને આ પંચાયત ઓલા કાગળી હાટું હું જાતો આવું. હા પણ તું ત્યાં જાશો શહેરમાં, પણ આ વાડીનું બધું બરાબર ઓલા મજૂરને ભાગ્યાને સમજાવ્યું છે કે એમના? અરે બધું સમજાવી દીધું છે.
અને મેં એને કીધું છે બાપા આંટો મારો વાવ છે જરા કામ હરખી રીતે કરજો પાછા તમારથી બીવે એટલે કામ હરખી રીતે જ કરશે. અને જો ઓલા કાળુને કહેજો કે ખાતર મગાવી લીધું છે, ઓલો ટેમ્પો લઈને નીકળી ગયો છે, પાછો પાદર આવે તો લઈ આવે પાછો, નકરી કામમાં ને કામ. આપણે છે ને રહેવા નથી જતા કે 8 દી રોકાવા નથી જતા, 2 કલાક માટે જાય જ શહેરમાં. અરે હા તો આમ બાપ દીકરો બે આખા મહિનાની વાત કરી લે, આખા મહિનાનું કામ સમજાવી દે હે. અરે પણ સાંભળ તું ન્યા ઓલો કાળું ત્યાંથી નીકળી ગયો છે, આપણે અહીંયા પહોંચશું ન્યા પહોંચશે, પછી લેવા કોણ કે જાય? બાપુજી નાના છે, ઈ કાળું કઈ નાનો છે. હવે હશે, હવે જે થયું જાઓ તમે તમારા કામે જાઓ ને હું વાડીએ આટો મારી જાઉં. હા તમે જાઓ. હા અને બહુ ગરા જતા નહીં, બાકી પલળ થતો પગ ભાંગશે તો 1 કરતા 2 થાય, લપટ થતો. અરે બાપા હોય ત્યારે તો થોડી ધીમી રહેતી હો, પણ રેડે રેડ થશો તે બાપાને એમ ગુસ્સાવે કરીશું જ્યારે હોય ત્યારે. બાકી તમને એમ કે કઈ નથી હેકતી, કોઈ ખામું હોય ત્યારે મને બોલવાનો મોકો મળે તો બોલી લઉં છું. હા એકલા હોય તે તો છે ને મિયાની મીંદડી થઈ જાય છે, કાંઈ બોલતી નથી. ખબર છે ત્યારે કોઈ આડું બસાવવા વાળું છે ને, બાપા હામાં તો આવી છે. તમે કઈક બોલશો તો મને ખબર છે બાપા તમને જ ચૂપ કરશે, મને જ કઈ ચૂપ કરશે નહીં. હા, બાપાની તું આમ શું કે દીકરી બની ગઈ છો ને, બાપા સામે તો જાણે આમ ગાય જેવી બોલે, એટલે બાપાને તેમ જ થાય કે વહુમાં કાંઈ વાક જ નથી, વાક આપણા કપૂતમાં જ છે. ખબર જ છે કે એનો ગગો ઉથલ પાથમાં પાઈકો છે, વહુ તો હારી જ છે. બસ હો બસ હો, હા મારા છે ને અવગુણ ગાવાનું રહેવા દે. હા તું કાંઈ ઓછી નહીં. હા તો વળી મને એમ થાય કે બાપા હોય તો કઈ કેવું ન, બાપા હોય તો ખરેખર બેગ મૂકી દે તો નાખો જોઈએ કેમ ન ખાય, હાલ્યો નાખો તો કેમ ન ખાય, હું જો હજી એટલા. બાપુજી સાંભળો છો ને, આજો મને મારવાની વાત કરે. હા ના ના બાપા એ તો ખાલી હા હારું હાલ 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 હા હા જાવ છી બાપા જાય છે. સરપંચ સાહેબ, બોલો ને, તમે બાકી હતા આવવાના? હા હું બાકી હતો એટલે આવી ગયો. લ્યો હા દેવાની જમીનના કાગળિયા. દેવાની જમીન પંચાયતમાં લખાઈ ગઈ છે, એટલે આજથી જે કાંઈ વેરો વિખોટી આવે ને એ તમારે લેવાની. બસ હવે રાજી? વાંચી લેજો હરખી રીતે. નો વાંચતા આવડતો હોય તો વાંચીને સંભળાવીએ અમે તમને. વાંચતા તો આવડતું હોય ને, સરપંચ સાહેબ છે. જો વાંચતા ન આવડતું પણ કાગળિયામાં તો ખબર પડતી જ હોય ને. થઈ ગઈ તમારા જીવને શાંતિ હવે? હા જમીન આજથી હવે હા તમારા તાબામાં. હા તમારે છે ને હા વેરો ને વિગોટી તમે લેજો, અમારે નથી જોવું. અને સાંભળો, મેં જે કર્યું ને મેં ખોટું કાંઈ નહોતું કર્યું. આ જો મારા ભાગમાં હતું તો છેલ્લે લડી નહીં, મારા ભાગમાં તો આવ્યું જ ને, મેં કાંઈ ખોટું નહોતું કર્યું. હાસુ પણ પણ નથી. તમે લોકો નહોતા સમજતા, લડતા હતા એટલા માટે થઈને. હવે આજથી આખો રસ્તો ખુલ્લો, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જઈ શકશે. બસ હવે હા તમે કહો ખોટું નથી કર્યું, તમે હાસુ પણ નથી કર્યું ને એ તમને પણ ખબર છે. હા ને હવે તો રસ્તો ખુલ્લો કરો જ ને, હવે ક્યાં જાવ તમે? હું ખોટી હોત ને તો આ મારા નામે ન થયું હોત. હા તો અમારે છે ને તમારી રોજની ઝઘડા કરવાના હતા ને, અમે તો 2 ગામ વાળાનું સારું વિચાર્યું ને એટલે આ હંધુય કર્યું. આટલા વરો સુધી તમે લોકોએ વેરો ને વિખોટી ખાધી જ ને આની, તો સારું હતું. અને મેં મારા હકનું માંગ્યું તો હું ખોટી હતી, અને આ મારા જ હકનું હતું તો મને મળી ગયું. અરે જુઓ વાત સાંભળો. હા તમારા હકનું હતું, અમે ખાધું ને આ બધું ક્યાં આવ્યું? હા વેરો વિખોટી તો પંચાયતમાં જાય, તમે તમારા ઘરમાં ભરતા લાગો. હા જો હવે વાત આવી. અત્યાર સુધી તમારા પંચાયતમાં જતી હતી એટલે વપરાતી હતી તમારા ગામ માટે, હવે મારા પંચાયતમાં આવશે એટલે મારા ગામ માટે વપરાશે. અરે ગવર્મેન્ટ બધાને આપે છે હવના ગામનો વિકાસ કરવા માટે, અને આ સરપંચ થયા હોય ને એનો મતલબ એવો નથી કે આ ગરીબ પ્રજાને રંજાડવાની હોય. અરે સરપંચ થઈને તો ગામનું અને આજુબાજુની પ્રજાનું ભલું કરવાનું હોય. પણ તમે તમે તો તમારા અહમ હાટું થઈ અને આ એક વેરો વિગોટી હાટું થઈને આ ગામની બેનું દીકરીઓ અને પ્રજાને હેરાન કરો. તો તમને આવ્યું જ નહોત, આ મારા ભાગમાં આવ્યું જ નહોત. રહેવા દો ને, તમે કોની હારે ભેજા મારી કરો છો? એનામાં છે ને કોઈ વાતની સમજણ શકતી જ નથી. હા શું કહું ને, તો ઉંમર થઈ છે પણ બુદ્ધિ હજી ઘટે છે એનામાં. હા તમારે હવે એક જ દહકાની વાર છે, પછી તમારી એ વહી જાય. જુઓ સરપંચ સાહેબ, એ બધી લબાડ મૂકો. હું કહું છું કે તમે જે અમારા ગામ હારી વર્તન કર્યું ને એ હું પણ કરી શકતો હતો, પણ નહીં, આપણા બંનેના ઝઘડામાં ગામને હું કામ હેરાન કરવું? પણ તમે છેલ્લે સુધી ન સમજ્યા એટલે આ વાત મારે પંચાયતમાં મૂકવી પડે, અને પંચાયતે તમને લક્ષ્યમાં લઈ અને આ જમીન બધી તમારા ગામના નામે કરી દીધી. તો આ જ વસ્તુ તમે પહેલેથી સમજીને કરી હોત તો આપણો ઝઘડો ન થાત ને. આમાં હા શું કહું ને,
તો આમાં તમારું જ ખરાબ દેખાણું છે, અમારું નથી દેખાણું. અમે આ સરકારમાં જઈને વાત કરી તો હંધાઈ એ જ કીધું, સાહેબોને બધાએ કે ડોહીમાં સમજતા જ નથી. અમે હંધી વાત એની પાસે મૂકી અને કેટલા કાલાવાલા કર્યા ને ત્યારે એને જમીન તમારા નામે કરી. કાયદો કોઈનો થયો નથી ને થવાનો નથી. તમે ગમે એટલા એને કહો ને તો એ જેના કાયદામાં ને જેના હકમાં જે આવતો હોય ને એ જ મળે. એટલે બોલતા જ નહીં તમે કાંઈ. જો સરપંચ સાહેબ, તમે જો કાયદાની વાત કરતા હો અને સરપંચ બન્યા છો, કાયદાની ખબર પડતી હોય તો કાયદાથી લડાય ને. અત્યાર સુધી આ ગામને હું કામ હેરાન કર્યું તમે? બસ તો કાયદાથી જ લડીને, કાયદાથી લડવા માટે મારી પાસે આ એક જ રસ્તો હતો કે હું તમને મારા જગ્યાએથી, મારા હિમાડેથી હું તમને જવા ન દઉં. બાપા રહેવા દો. હા સત્તાનો પાવર એવો છે ને કે અત્યારે નહીં સમજાય, પણ જ્યારે એના ગામ હારે એવું થાય ને, એની પ્રજા હેરાન થાય ને ત્યારે ખબર પડશે. હા કોઈક માંદવું પડશે ને જ્યારે બીજા ગામના સરપંચ એની યાર એવું કરશે ને ત્યારે એને ખબર પડશે કે કોઈ દુખિયારાની હાય ન લેવાય. હાય લઈને તો આપણા ગામનું નહીં, આપણું સારું ન થાય. કાંઈ વાંધો નહીં બાપા, રહેવા દો ને. હા આપણે જે કરવાનું હતું કરી દીધું ને, હવે એ જાણે ને એનું ગામ જાણે. હા, અને એના ગામમાં દુઃખી થયા જ છે ને, મને આપણને ખબર જ છે. આપણી પાસે ફરિયાદ લઈને આવે જ છે ને હંધાઈ. તમે જે કહેતા હોય એ મને હંધી ખબર પડે છે. અને હું એક માણસ છું, મારે અહીંયા મન છે ને દિલ છે. મને બધાની તકલીફ દેખાય છે. તો અમારા ગામની તકલીફ જોઈ હોત તમે? હા જોઈતી મેં. જીવ તો મારોય બળતો હતો. પેલા ડોહીમાની સોડીને મેં જવા ન દીધી ને દવાખાને તો મારોય જીવ બળતો હતો. પણ શું કરું, આ હક મારે લેવાનો હતો એટલે. પણ બસ હવે નહીં. હવે તમારા ગામના કે મારા ગામના કોઈ ક્યારેય દુઃખી નહીં થાય. જેને જ્યાંથી જવું હોય ત્યાંથી એને રસ્તો મળી જાય. મારા ગામનું કોઈ માણા કોઈને નહીં રોકે, એ હું તમને ખાતરી દઉં છું. હવે આ રોકવા મેળવાની તો વાત જ અલગ રહી ગઈ. પણ સવન જ્યાં સુધી સરપંચ રહ્યો ને ત્યાં સુધી દીન દુખિયાની અને ગામની ભલાઈનું વિચારજો. હા મને ખબર છે, માણસ મેં કીધું ને તમને. અને એક વખત છે ને પુરુષનું હૃદય પથ્થર જેવું થઈ શકે, સ્ત્રીનું નહીં. એ તો અમે ઘણું બધું જોઈ લીધું છે. હાલો, કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો બેટો મેં પણ જ્યારથી ચાલુ થયો છે ને દા નથી દેતો. ખેતરમાં ગરાય એવું નથી, ઘરે ને ઘરે બેહવું પડે. શું કરવું? કેમ લાગે આજ કઈ આમ ખેતરમાં જવાય એવું લાગતું નથી? મને લાગતું તો નહીં. હવે જોઈ આ થોડો ઘણો મેં રે પછી જવાનો વિચાર કર્યો છે. પણ બાપા, આ ગામમાં મેં વાત સાંભળી કે આ મંદિર બને છે, રામ મંદિર ગામમાં. એમાં તમે 11,000 રૂપિયા લખાવ્યા? હા લખાવ્યા. કેમ નહોતા લખાવવાના? ના આ તો મને અસરત થઈ કે તમે એક પાઈ નો હિસાબ રાખો ઘરમાં, તો પછી મંદિરમાં 11,000 રૂપિયા લખાવ્યા એમ? અરે બાઘા, તું હજી મને સમજી નથી શક્યો. એક પાયનો હિસાબ રાખવાનો હોય, પણ જ્યાં વાપરવાના હોય ત્યાં વાપરવાના હોય, અને જ્યાં ન વાપરવાના હોય ત્યાં એક પણ પાય વધારે ન જ આવી જોઈએ. એટલે હું હિસાબ રાખતો. એમ છે? હા. બાકી મને ખ્યાલ છે ત્યાં લગન તમે કોઈને આમ 1 રૂપિયો આપો નહીં હો, મતલબ વગરનો. મારા બાપુ અને મારા ભાઈ હું વાતની ચર્ચા લઈને બેસી ગયા છો. આ ગામમાં મંદિર હાલે છે કે નહીં, બને છે કે નહીં? ત્યાં ઓલી શું કહેવાય દિવાલે ઓલું ધોળે કઈક ઓલી સ્ટાઇલ છોડે કે નહીં? લાદી લગાડે. હા લાદી લગાડે ને એમાં આપણું નામ આવે. જો આપણે ઓછામાં ઓછો 11,000 ફાળો આપીએ ને તો આપણું બાપ દાદાનું નામ આવે. એટલે મેં 11,000 રૂપિયા લખાવ્યા છે. ને આ દેવો કે પાછો તમે બાપુજી વાપરો, પણ એ લેખે છે. ઠીક, એટલે બાપુજીએ નામ લખાવાય પણ 11,000 રૂપિયા. મને તો એવું લાગ્યું તમારી વાત ઉપરથી. એ તો એમ તો કહી છે, બાકી બાપુજી આ કોઈને 1 રૂપિયો નો આપે માંગ્યો, અને હું તો કહું છું તાવે નો આપે માંગ્યો. એ 11,000 રૂપિયા નામ લખાવી તો સારું દેખાડવા બાપુએ લખ્યું, બીજું કાંઈ નથી ભાઈ. એટલે એવું નથી, તમે સમજતા નથી. ખોટી જગ્યાએ નહીં વાપરવાનું, અને જરૂર પડે એ ભગવાનનું કાર્ય છે તો એમાં લાખો રૂપિયા વાપરો ને તો એ લેખે કહેવાય. હશે બાપા હશે. હાલો એ મેલો હંધી વાત. આ હું તમને શું કહું છું, આ ઓલા છોકરા વાળા જોવાનો કરવા આવ્યા હતા ને હમણાં થોડા દી પહેલા. હા. તો આ રવજી બાબાએ કીધું છે કે છોકરા વાળા તરફથી હાથ છે, એને તો મારી આ લાડકડી બેન ને પસંદ કરી જ લીધી છે. હવે આપણે શું કરવાનું છે એ કયો? એ વાત તારી સાચી છે, પણ આપણે તારી લાડકડી બેન ને પૂછવું તો પડશે ને એનું શું મન છે. પૂછો નહીં તમે.
તો બેન હું ઈચ્છા છે તારી? છોકરોને તો હંધુય સારું છે, આમે એ મને ગમે છે, પણ જો તમને ને ભાઈને ઠીક લાગે ને તો તમે આગળ વાત ચલાવો. હા બેટા, કાંઈ વાંધો નહીં. અમારે તો તારું મન જાણવાનું હોય. તને ત્યાં મન બેઠું હોય તો અમને બાપ દીકરાનો શું વાંધો હોય? બરાબર છે. અને આમે છે બાપા, હવે તો આ ઘરમાં છે ને બેનને જેમ ગમે ને એમ જ રહેવાનું ચાલુ કરી દેજો, કારણ કે હવે કઈ જાદો વખત રહેવાની નથી. પછી તમને ને મને બેયને મેલીને જાતી રહે એના હારી. એ વાત સાચી બેટા, પણ બેનને પૂછી દો કે ક્યારે એની બાપુ પાસે વસ્તુ મગાવી હોય અને હું ન લાવ્યો. ક્યારેય નથી લાવ્યા. જ્યારે હોય ત્યારે લોભસ કરો, આટલી મોંઘું છે ને આમ છે ને તેમ છે. ભાઈ હાસું બોલું ખોટું બોલું જ? સાચી વાત છે તારી. પણ ભાઈના મોઢે તો મને હારો થવા દે હોય એવું હું કામ કેશો? આઈને ખબર જ છે બાપા. હા, તમે હારા થવાનો પ્રયત્ન કરો ને. બાકી મારા બાપુ તો છે ને આમ મક્ખી ચૂસ છે, ઓલી તેલમાં માખી પડી હોય ને એ પણ સૂઈ જાય એવા છે. અરે બેટા, મેં તને હમણાં કીધું એમ કે જ્યાં ન વાપરવાની હોય ત્યાં પાઈ નહીં વાપરવાની, અને જ્યાં જરૂર હોય ત્યાં લાખો ખર્ચી નાખવાના. મને તો લાગે બાપુ મારા લગ્ન એ છે ને સમૂહમાં કરાય છે એવું લાગે. તારા લગ્ન તો હું છે ને ધામે ધૂમ લાખો રૂપિયાનો ખર્ચો કરીશ. સાંભળજો હો ભાઈ, બાપુ મારા લગ્નમાં લાખ રૂપિયાનો ખર્ચો કરશે. લાખનો નહીં, લાખો રૂપિયાનો. તો હું કવિ હંધુય લઈ દેવું ને? અરે હંધુ જ હોય ને, હંધુય દાગીનો કરાઈશો ને બધા જે તું કહે. એ અંધી વાત મેં તને ખબર છે, આ તારું હક પર નક્કી થઈ જાય ને પછી તું તારા હારીએ વહી જાય, પછી આ ઘરમાં સૌથી વધારે દુખી કોણ થાય? તો પછી મારો વિચાર કે હવે આપણે ભાઈ બહેન છે ને વધારે વખત અહીંયા હારવાર ભેગા નથી રહેવાના. તો પછી આ જ્યારે જ્યારે મને તારી યાદ આવશે ત્યારે હું શું કરીશ? જો હવે છે ને તું મને રોવડામાં ધંધા બંધ કર જો અત્યારે. હા, હા, જો આ મને રોવડાવાનું. હા ભાઈ, મારી વાત. એને શું કીધું, તું મારો કાંઈક વિચાર કર એટલે તું બેટા આ ઘરમાંથી વહી જાય, એટલે પછી આ ઘરમાં તારી ભાભી એમ કહેશે તો નહીં. અરે આ તો ના ચોખ્ખા શબ્દમાં કહી દે ને કે ભાભી લાવી છે. ના ના, મારે કઈ આ ગળે કઈ ઘંટ નથી બગાડવો. આ મને ખબર છે આ ખોટે ખોટા ભેરવાઈ જાય. મારે લગ્ન નથી કરવા હમણાં બાપા. લે હાંભળું મેન બાપુ એ હાંભળું હો. હા તો મને એમ કે મારા ભાઈને મારા પ્રત્યે લાગણી છે એટલે આવું બોલે છે, પણ હવે ખબર પડી કે ભાઈનું કહેવાનું છે કે બેના ઘરમાં તું જા ને વેલા હાર ભાભી લાવો. બાપુ વરસાદ રહી ગયો છે ને? હા, દા ન કરે. હું વાડીએ હા, આટો મારતો. જોયું? એની વાત આવી જાય કેવો શરમાઈને ભાગ્યો, જોયું? હા, મેં તો અહીંનું જ કીધું તું કે અમારા ગામમાં જે પાદર છે ને ત્યાં આવજો. ટાઈમે થઈ ગયો છે, હજી નથી આવ્યા. કેવું પડે હો બાકી આવી રીતે ટાઈમના કાસા. હા, આવો આવો સીતારામ. સીતારામ. આ ટેમ્પો જરાક મોડો આવ્યો ને એમાં મોડું થઈ ગયો. હા, તમે મને આમ ઉતાવળે કાં બોલાવ્યો? ભલા માણા, તમારી પાસે ફોનની સુવિધા તો છે ને, ફોન ન કરી દે કે મારે મોડું થાય, અહીં ક્યારનો વાટ જો. અરે પણ મને મગજમાં જ નોર્યું આ ફોન કરવાનું. ફોન હારે લઈને જ આવ્યો બોલો નતો, પણ યાદ જ નોર્યું. હા, તમે મને બોલાવ્યો ને એટલે મેં કીધું આ દેવાભાઈને હું એ કામ છે એટલે ઘાયા ઘા આવ્યો હું. મેં તો નક્કી કરીને રાખ્યું હતું કે હવે જો આવનારી 5 મિનિટમાં તમે અહીં નથી આવતા ને એટલે હું તો વિયો જ જાય. અરે પણ કઈ 20 મિનિટ થોડું મોડું હાલે, તમે તો વિચાર કરો. અરે પણ આ ટેમ્પો વાળો ટેમ્પો ભરાઈથી ઉપાડે ને ભાઈ, હું તો ક્યારનો આવી ગયો તો તમે કીધા ભેગો જ બેસી ગયો તો, પણ આ બધા પેસેન્જર આવે એમાં વાર લાગી ગઈ. હા, બોલો ને, આ તમારે કામ શું હતું? મને તાત્કાલિક કાંઈ બોલાવ્યો તમે? કામમાં એવું છે કે તમારા માટે ખુશીના સમાચાર હતા, એટલે મને થયું કે આપણે આ રવજી કાકાને વાત કરીએ ને એ પછી તમને વાત કરે, એના કરતા હામે તમને જ વાત કરી દઉં તો. ખુશીની વાત છે મારા માટે, એટલે આ મને કઈ સમજાણું નહીં, પણ આ રવજી કાકાને સીધું મને કહેવાનું એટલે સમજાણું નહીં. તમે કહેવા શું માગો છો? આ ખુલીને વાત કરો તો ખબર પડે. કઈ કરું છું તમે મૂંઝાવમાં. હે વાતમાં એવું છે કે આ 2 દી પહેલા તમે લોકો આવ્યા હતા કે નહીં અમારી ઘરે, મારી બેનને જોવા હારું. હા, એટલે અમે લોકોએ ઘર મેળે હંધી ચર્ચા કરી છે, અને છેલ્લે પરિણામ એવું આવ્યું છે કે મારી બેને તમને હા પાડી દીધી છે. મને ખબર જ હતી. કેમ હા પાડી છે? હો, ના નથી પાડી. હા, અમારા તરફથી તો હા જ છે. હા, હું બોલ્યા ફરી વાર બોલો તો. મારી બેને તમને હા પાડી છે. તમે સીટીઓ ભરો તો મને. અરે લ્યો નહીં, અહીંયા ભરું ને અહીંયા ભરું. નહીં. અને અમે જીજાજી થવાના છો તો પછી એટલો હાળા તરીકે મારો ફરજ ન બને? હે, પણ મને એવું લાગતું હતું કે હું સપનું નથી જોતો ને. તમારી બેન એટલી બધી રૂપાળી અને આ હું એટલો બધો કાળો, મને તો એમ જ હતું કે આ લોકો હા નહીં પાડે.
પણ આ તમે લોકો હા પાડીને હાચી વાત કરી દેવા ભાઈ. આ તો મારા માટે બહુ જ ખુશીના સમાચાર છે. અને આ મારી બહેન સાંભળશે અને હા મારા બા સાંભળશે ને તો રાજીના રેડ થઈ જાય. હો આમ જોવા જાય તો વાત તમારી સાચી હો. હા મારી બેન તમે એટલા બધા કાળા છો તો હા હું કામ પાડીએ છે? અરે દેવાભાઈ, આ તમારી બેને હાથો પાડી છે ને, આ તમે મજાક તો નથી કરતા ને કે? ના ના, હા તમે એટલા બધા અરગ પદુડી ના થાવ છો એટલે પાકું હા કાંઈક તો ડાયલમાં કાળું છે જ તે. મારે હજી એકવાર મારી બેનને પૂછીને પાકું તો કરવું જ પડશે હો. જો દેવાભાઈ કોઈને અરે મજાક કરું છું હું તમે તે અરે આમ દેવાભાઈ, તરત જ તે મોઢું એવડું એવું થઈ ગયું તું લાઇબ્રેરી જેવું. અરે દેવાભાઈ તમને નથી ખબર કે આ અમાસર આપીને તમે પછી આવો ઝટકો આપો ને એટલે અહીં કંઈક થવા મળે. હા, પછી થાય ભાઈ, એ તો જ્યારે વેહવાળની વાત થાય ને ત્યારે હંધુય થાય. સમજી છી તમ તારે, ચિંતા ન કરો. હવે તમે કામ કરો, હા તમારા ઘરના અંધાઈ લોકોને લઈને આવો અમારે ઘરે બેહવા. હા આ વાત તો હું જઈને હમણાં જ મારા બાને કરી અને જલ્દી મારા બા આવીને તમારા બાપુને મળીને બધી વ્યવહારિક વાતે બતાવી દે. તો બરાબર જ છે ને. હા તમારી બધી વ્યવહારિક વાત પતાવો પછી હાળાને ભૂલી ન જતા હો. પછી મારા લાયક કંઈક હોય તમારામાં તો ગોતજો. અરે હા એકવાર મારું થઈ જવા જો ને એટલે આ વર્ષે મારા લગ્ન ને આવતા વર્ષે તમારા લગ્ન જોવો તમે. હા ભાઈ વાહ, આવતા વર્ષે તો મારી જાડેરી જાન જોડાઈ જાય હે. હા પણ ઈ પેલા અમારે અંધી તૈયારી તો કરવી પડશે ને. અમે જઈ દીકરીઓ વાળા, હા અમારે બધું આપવાનું લેવાનું મૂકવાનું એટલે આમ જો બહુ બધા કામ હોય. ઝટ કરજો, મોઢું ન કરતા હો પાછા. હા હા જો આ લેવા દેવાનું છે ને ભાઈ, અમારે કાંઈ જોતું નહીં છો ભાઈ, તમે આવું બધું કઈ ભેળું ન કરતા. તમે આ વ્યવહારે છે ને ભાઈ, આ બધું મારે ઘરે ભાઈ ઘણું બધું છે, મારે કાંઈ જોતું નહીં તમ તારે. છે હવે હાલો, હવે અહીંયા આવ્યા જ છો તો હાલો ઘેરે ચા પાણી પીને જાઓ. ના હમણાં ચા પાણી પીવા ન થવું, પેલા ખુશીના સમાચાર હું મારે ઘેરે મારા બાને દઉં. આ પછી છે ને પેલા મારા બા આવે ને અને મારા બા કહે ને તો હું આવી. મારી બેન તમારી રાહ જોતી છે. હા તો તમારે આવવું હોય તો, બાકી તમારી મરજી. હું કહું જો તમારી બેન એ વાત સાચી, પણ હા હું આમને આવીને તો મારા બા પાછા ખીજા હે કે આમને બજી ભાત હાલે છે ને તું ત્યાં જાશો તો એ પાછા મને ધખે ને એની કરતા હા તમારી બેનને કહેજો ને, એ બધું પાકું થાય ને પછી હું આવી. હો છે હાલો તો હવે હું રજા લઉં. હા મારા બાપુજી છે ને એ તે હમણાં ગામમાં બધે વાત ફેલાવી દે, એની પેલા એને રોકવા પડશે. અરે રજા તમારે નથી લેવાની, આ તમારું ગામ છે, મારે ટેમ્પો આવ્યો થાય, મારે રજા લેવાની. હલો જ્યારે રામ રામ. હા મળી મારે તો તમને એવું કેવી રીતે કહેવાય કે તમે રજા લ્યો? આ તો ઈ બાને હું જઈ શકું ને. જીજાજી પણ જીજાજી ખરા છે, મજા આવશે. બેટા એક વાત કહું, જો આ ભાઈનું નક્કી થઈ જાય ને પછી મારે તારું જોણ કરવું જ છે. જો તારી એ ઉંમર થઈ ગઈ છે, ભલે ને તું ભાઈ કરતા વરસ દોઢ વરસ તું નાની છે, પણ હવે તારું કરી જ નાખું ને તો હું કહું એક માંડવાની છે, બે ભાઈ બેન ના થઈ જાય, મારે ખર્ચામાં ખર્ચો. ના હો બા, હું તો તમને મૂકીને ક્યાંય નથી જવાની. બેટા કયું ઘર એવું છે જ્યાં દીકરી આખી જિંદગી એની માં હારે રહી હોય? તમારી વાત હાસી છે બા, પણ હજી કેમ મારી એટલી ઉંમર થઈ ગઈ છે? હજી તો મારી હારત ને મારી બેનપણીઓ છે ને એ તો બધું છે ને સિટીમાં ભણવા જાય છે. આ તો હું જાતી નથી એટલે ઘરમાં ને ઘરમાં હોય. તમને એવું લાગે કે મારી દીકરી મોટી થઈ ગઈ છે. હું મારી દીકરી બી વાતો કરો છે. બેટા અમે જે વાતો કરતા હોઈએ, પણ તું એટલો બધો રાજી કાં છો? મને લાગે છે કે આજ કઈ તું મીઠાઈ બીઠાઈ લાવ્યો છે? હા ભાઈ, કોઈ દિન એને આજ તમે એટલા ખુશ કાં થાવ? એ હંતાડીને આવ્યો છે અંદર. અરે ના ના એવું કાંઈ નથી બા. અને જો આ વાત જ એવી છે ને એટલે હું તો ખુશ છું જ તે, પણ તમે માં દીકરી છે ને એ બે રાજીના રેડ થઈ જાઓ. અરે બોલ ને ઝટ. આપણે 2 દિવસ પહેલા ક્યાં ગયા હતા? હમ, બાજુના ગામમાં ગયા હતા, ખબર છે? હા હા, હું લેવા ગયા હતા. જોણ કરવા. કોને ત્યાં જોણ કરવા ગયા હતા? એ ઓલા ભૂપતભાઈ ને. હા, કોનું જોણ કરવા ગયા હતા? તારું જોઈને મારે ગગા. હા તો મારું જોન કરવા ન્યાય ગયા હતા તો એના તરફથી હા આવી છે, એટલે એણે કીધું છે કે જો તમારા તરફથી હા હોય તો તમારા બાને મોકલો, એટલે હકપણનું પાકું કરી નાખી આવું. એમના સુપુત્ર એટલે કે મારા થનાર શાળાએ મને કીધું છે, રસ્તામાં મને મળ્યો હતો. અરે વાહ, તમે તો છે ને આ બહુ મોટી ખુશ ખબર આપી દીધી નહીં બા? હા તો અરે મને એમ થાતું જ તું કે આ જોણ કરવા જાય છે, પણ જો બે એકબીજાને ગમી જાય અને ખાસ કરીને વેવાઈના મગજમાં જો વાત બેહી જાય ને
તો પાક્કું થઈ જાય. પછી હું મારી સંધ્યાનું કરી નાખું. અરે અત્યારે પૈણે છે એનું ગાઉં ને તોય બસ છે. મારું તો હવે જદી થાવું છે તેથી થાય. હવે તો પેલા આપણે ભાઈનું પાક્કું કરવાનું છે. હા મારું નક્કી થઈ જાય ને તો હું છે કે આ નણંદ ભોજાઈના થોડાક ઝઘડા પણ આપણે જોઈ લઈએ ને પછી આ ચકલીને આપણે ઉડાડી દઈશું. બહુ ઝઘડા વધી જાય ને પછી. ના ના હો, હું તો મારા ભાભી અરે જરાય ઝઘડા નથી કરવાની. હું તો એને છે ને મારી માની જેમ જ રાખવાની છું. અરે રાજ્યા, તું હાવ ડોબો છે એવું નથી લાગતું? તો ડોબો? હું ડોબો? હા, કા? એલા તું કેસ કે પછી નણંદ ભોજાઈના ઝઘડા જોવાસ? એ નણંદ ભોજાઈ હું કામ હારે રહી ખબર છે તને? એ ભાભી હારે રહીને નણંદ થોડુંક શીખી જાય કે હાહરીમાં કેમ રેવાય. હા હું તો ભૂલી એટલે ઈ ગયો. ભાભી હારે રહી. હું ઈ ભૂલી ગયો. નણંદ ભોજાઈના ઝઘડા ન હોય, હાહુ વહુના ઝઘડા હોય. ઈ મારે જોવાના છે. લે. આ તો વઈ જાય તો મને ભૂલાઈ જ ગયું. સારું કર્યું તમે યાદ કરાવ્યો. ના ના ઓ ભાઈ, આપણા બા જરાય એવા નથી કે એની વહુને દુઃખ આપે કે દુખી કરે. આપણા બા તો છે ને જેમ મને રાખે છે ને એમ જ ભાભીને રાખશે. કા બા? સો બેન આ તો જો ઓળિયો ઘોળિયો બધો મારા પર નાખ્યો. એ આપણે કરવું જ નથી. છોડને વાત, માન નથી કરવું ન્યા. અરે હું મજાક કરું છું. ક્યાં કરવાની ના પાડો છો હે તમે? તે હારે રમે તે ન કરાય ઘડી. ના ના હવે તમે બાને આવું કીધું છે ને એટલે આપણે ઈ છોડી એટલે તમારું હક પણ કરવું જ નથી નથી. કરવું. એલા હા તું હું બાને ગાડે બેહી ગઈ સાલુમાં હે? આમ જો હા હું તો રમે જ કરતો હતો. આ તમે હાસુ ક્યાં માની લીધું? આ માથે નહીં ઓઢી લેવાની બધી વાત. જો ભા હા તો રમત કરતો હતો. આપણે છે ને ત્યાં જવાનું છે એટલે કે તમારે જવાનું છે અને ત્યાં બધી વાતચીત કરવાની છે. તો છે ને ધર્મના કામમાં ઢીલ હે નહીં કરવી છે. આજે જ જાઓ અને ભૂપતભાઈને મળી આવું અને વાત બધી પાકી કરી આવું. પછી લગ્નની તારીખો જોવડાવવા દઈ દો. આ પછી કરિયાવર ને હા, ઈ તમારે વ્યવહારિક જે કરવું એ અત્યારે તમે જાઓ જલ્દી હાલો નીકળો તમે ફટાફટ. ભાઈ ભાઈ થોડો કામ ટાઢો પડ બધુંય થાય. એમ કઈ બા આમ હાલ ઘડી સીધી એમ ઉપડી થોડા જઈ કઈ. અરે ભાઈએ કીધું ને ધરામણના કામમાં ઢીલ ન હોય બા તો પછી 100 ઘડિયું વયું જાય. તમે જઈ આવો જલ્દી એલા જમવા માટે તારી રાહ જોતા તા. મને ખાઈ તો લેવા દે. મંડી પડ્યો. બા હવે આવીને ખાઈ લેવું આપણે બધા ભેળા. તમે જઈ આવો જલ્દી. લે બોલો. નાસ્તો કરીને આવ્યો છે. હું તો છે ને આ વાતથી જ ધરાઈ ગયો. એમાં એવું નથી. હું છે ભાઈને ઓલી થાબડીના પેંડા બહુ ભાવે કે નહીં બા? હા. એટલે એને આ વાતની ખબર પડી હશે ને એટલે મને એવું લાગે છે કે 250 પેંડા તો ઊભા ઊભા ખાલી આમનમ જ ખાઈ ગયો હશે. આને ખબર પડી આને ખબર હે ને એટલે જ તમને એમ કહે છે કે અત્યારે કામ જાઓ. કરાય છો તું જલ્દી બાને ખાવા દઈ દે ને તો બા જાય મોડું થાય. સારું, તમે ભાઈ બેન વાત કરો. હું અંદર જઈને ભાણું પીરસું છું આપણું. હા હા જાઓ તમે જાઓ. એ હા. જલ્દી કરજો પાછા પછી બસ મળે તો મોડું થાય તમારે જવાનું પાછું. આ મારા હારા ને ન્યા હે આ જલ્દી છે ને તમે જઈને પાકું કરી આવો બધું. ભૂપતભાઈ જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. તમારું ઘર બહુ આઘું હો. હા છે થોડુંક આઘું પણ અહીંયા આવીને શાંતિ મળે. એમ શાંતિ, પાછો આમ વરસાદ આવે. અરે બહુ હળવું હળવું હાલવું પડે. હા ચોમાસાનું તો બધું આવું રહેવાનું જ થોડુંક. કહું છું આ બેવ છોકરાઓના મન મળી ગયા છે. હવે આપણે વાત આગળ વધારીએ. હા મને કાંઈ વાંધો નથી. બે છોકરાના મન મળી ગયા હોય તો આપણે વાત આગળ વધારવામાં કાંઈ વાંધો નથી. મારો દીકરો છે ને જ્યારે આવે ને ત્યારે કે બા તમે જઈ આવ્યા, ભૂપતભાઈ મળી આવ્યા. હું કહું પણ આ વરસાદ મને ક્યાંક જવા દે તો જાવ ને. કેટલાય દીથી આવું આવું કરતી હતી પણ મેળ જ નહોતો પડતો. હા તો આપણા દીકરા દીકરીના મન મળી ગયા છે તો આપણે થોડીક વ્યવહારિક વાત પણ કરી લઈએ લેતી દેતીની. હા આપણે વાત આગળ વધારવી જ છે તો થોડીક લેતી દેતીની કરિયાવરની હંધી વાત કરી લઈએ એટલે શું થાય કે મને તૈયારી કરવાની ખબર પડે. અને હાચું કહું ને ભૂપતભાઈ, આ તમે દેવના લગ્ન કરવાની હા પાડી ને મારા માથા પરથી હાવ બોજો ઉતરી ગયો હો. અરે મારે એમ જ થયું વેવાણ. મેં મારી દીકરીને પૂછ્યું કે તને છોકરો કેમ લાગ્યો તો એ કે ભાઈ મને તો સારો લાગ્યો. અમારું મન મળી ગયું છે, દેખાવડો છે, સંસ્કારી છે. તો મેં કીધું અમારે બીજું શું જોવે? તમારા છોકરા છોકરીના મન મળી જાય એટલે અમારે રાજી રાજી. એટલે જો મારા ઘરમાં અમે 3 જણા એટલે અમારે કરિયાવરની એ કાંઈ લાલચ છે નહીં. બસ તમારી દીકરી મારા ઘરે આવી જાય ને એટલે ગંગ નાયા. જો વેવાણ મને બધી રીતે વાત મંજૂર છે પણ મારી એક નાની એવી શરત તમને મંજૂર હોય ને તો.
ભૂપતભાઈ, આ છોકરા છોકરીના મન મળી ગયા, તમારી હા છે, મારી હા છે, તો એમાં વચ્ચે પાછું આ શરત નામનું ડબકું શું આવ્યું? અરે વેવાણ, તમે સમજતા નથી. હું તમને શોખવટ કરી દઉં કે જો આપણે આ હગાઈ થઈ જાય ને પછી જે લગ્નનો ખર્ચ જે કાંઈ આવે ને એ બધો તમારે દેવાનો અને ઉપરથી ખાલી 10 લાખ રૂપિયા દેવાના. એટલી એવી શરત છે મારી. ભૂપતભાઈ, આ હું વાત કરો છો? લગ્ન તો દીકરીનો બાપ કરાવે અને પાછા એમાં ઉપરથી તમે આ 10 લાખ માંગો છો? લગ્ન કરાવવાનો ખર્ચો ને 10 લાખ ને એટલું બધું અમારી પાસે નથી હો. તો હવે વાણે હું કાંઈ તમને કાગળ નહીં લખું કે તમે જાન લઈને આવો. જો એટલી શરત તમને મંજૂર હોય તો વિચાર કરી લેજો, મને કાંઈ વાંધો નથી. એનો અર્થ એમ થયો કે દીકરીનો બાપ થઈને તમે દીકરીને વેચવાની. બસ વેવાણ, બસ વેવાણ, બસ. હું છે ને તમારું ભાષણ સાંભળવા નથી માંગતો. હું જે કાંઈ કરી રહ્યો છું મારી રીતે બરાબર છે. તમને જો આટલી શરત મંજૂર હોય તો હા પાડો, નકર તો મારે તો દીકરીના માગા તો આવવાના જ છે, તમને ખબર જ છે ને. તો પછી મારે વિચારવું પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિચારી લો તમે તારે આખી રાત હુઈને કાલ સવારે જવાબ આપજો. મારે ક્યાં ઉતાવળ છે. હા ભાઈ છે ને બહુ મોડું કીધું, પણ એટલી બધી વાર થોડી લગાડતી છે કે એ ભાઈ તું આમ હેઠો બેહીને બા આવતા જશે હમણાં. આવી ગયા બા, કેટલી વાર લગાડી બા તમે? હા એ રામ, આ મને કીધું તું ગાડી લઈને હારે આવત તમારી. આ કેટલી વાર લાગી, ક્યારનો વાર જોઉં તમારી હું. તમને એલા. ખબર ન હોય? બસ હવે હજી ખાવાનું બાકી છે બા મારે. મને બસ એ મળવી જોઈએ ને ત્યાંથી. અરે પણ મને કીધું તું ગાડી લઈને તમને મૂકી જાત ને લઈ જાત. ઈ જે હોય ઈ હવે બા તમે જે વાત થઈ ને ઈ ભાઈને જલ્દી કહી દ્યો, એટલે ઈ છે ને આમ મારી માથે નાચ તો બંધ થાય. આ તમે ગયા ને ત્યારનો અહીંથી ને અહીંથી અહીંથી ને અહીંથી અહીં થયો છે. બા હું કીધું તમે જો જલ્દી. હા ક્યારની તારીખ ગોઠવવાનું કીધું? આ તારીખ બારીખનું શું કીધું મારા હારાય? હા બોલો ને, આ ઉદાસ કામ. આ બા છે ને રમત કરવામાંથી ઊંચા ન આવે. એક તો જીવ તાળવે છોટી ગયો છે ને. ઈ મને એવું લાગે છે કે બા છે ને તારીખ નક્કી કરીને આવ્યા છે અને તમારી યારે છે ને રમત કરે છે, હા એટલે કઈ બોલતા નથી. બા બસ હવે બહુ પછી ભાઈ યારે તમે આટલી બધી રમત કરશો ને તો બિચારો હા એનું મન દુખી થાય. એના એ કરતા તમે હારા કહી દ્યો. અમાસાર નથી. જો જો બાએ ચાલુ કર્યું. હવે બાએ રમત કરવાનું ચાલુ કર્યું, મને ખબર પડી જ ગઈ. રાજા, હું રમત નથી કરતી, હાસું કહું છું. કેવી હોશે હોશે ગઈ હતી અને ન્યા ગઈ ને જરાય હારા હમાસાર નથી. બા આ તમે શું વાત કરો છો? જો હું ભૂપતભાઈને મળી, હા મેં વાતે કરી કે છોકરા છોકરીના મન મળી ગયા છે અને જો તમારો એ રાજીપો હોય તો પછી આપણે એનું નક્કી કરીએ ને વાત આગળ વધારીએ. હા તો પણ એણે હા પાડી. હા મારા હાળાએ મને એ જ કીધું હતું કે અમારા તરફથી આ છે, તમે જઈને તમારા બાને મોકલો એટલે બધા મારા બાપા વ્યવહારિક વાત કરી લે. હા, તે વ્યવહારિક વાત કરવામાં એ કે મારી એક નાનકડી શરત છે. તો મેં કીધું બધાયના મન રાજી છે તો એમાં શરત ક્યાંથી આવી? તો હું કીધું ખબર છે? હા બોલો ને, શું કીધું એને? કેવી શરત મૂકી? એણે મને એમ કીધું કે લગ્નનો હંધોય ખર્ચો તમારે ઉપાડવાનો અને ઉપરથી 10 લાખ રૂપિયા રોકડા દેવાના. એટલે 10 લાખ રૂપિયા આપણે દેવાના? હા આ તો એને એની દીકરીની ઇજ્જતનો સોદો કર્યો કહેવાય બા. હા, તું નહીં માને, ન્યા ને ન્યા જ મારા તો મોતિયા મરી ગયા. હસવાનું બંધ થઈ ગયું, બોલવાનું બંધ થઈ ગયું. એ પાણી એ નથી પીધું મેં ન્યા અને એમ નેમ પાછી વળી ગઈ. હા તમે આ શું વાત કરો છો? મારા હારાએ આવી રીતે કીધું? એ 10 લાખ બોલ્યા ને આખા શરીરે ઝાડ લાગી ગઈ મને. 10 લાખ ક્યાંથી લાવશું? અને પાછો લગ્નનો ખર્ચો આપણે ઉપાડવાનો. ઈ કે હું લગ્નનો ખર્ચો 1 રૂપિયો નહીં કરું. કે બા આ હક કરવાની વાત કરી કે એને આ દીકરીનો સોદો કરવાની વાત કરી? બસ દીકરીનો સોદો જ કર્યો. એટલે તો અચ્છા, આ હાથીના હાથ દેખાડવાના અલગ હતા અને સાવવાના અલગ. હા, હા મને હોંશે હોંશે દેવાએ હમાસાર આપ્યા અને એના બાપે આ તમારી સામે શરત મૂકી દીધી હા. કે 10 લાખ રૂપિયા. અને પછી મને કહે કે શરત મંજૂર છે તો આપણી વાત પાકી. પછી હું તો નિમાણી થઈ ગઈ.
મેં કીધું હવે વિચારીને કહીશ તમને. તો કે હા, એ નિરાતે રાતે હુઈને સવારે ઉઠો ને વિચારીને પાછા આવજો અહીંયા કેવા. જુઓ બા, કેટલો નફટ માણસ બાપ. જુઓ બા, આ આવા માણા હારે સંબંધ ન બંધાય. હા, જે માણા એની દીકરીનો સોદો ખરી શકે એ આપણી હારે ક્યારે ન હારે. અને પછી આ તો આપણી પાસે છે જ નહીં, પણ માની લ્યો કે ગમે ત્યાંથી કરીને આપણે એને દઈ ખરા, અને પછી લગ્ન કર્યા પછી એ પાછી બીજી માંગણીઓ કરી તો ક્યાંથી દઈએ આપણે? જુઓ બા, આ બધા છે ને ઇજ્જતના સોદાગર કહેવાય. આ દીકરીના રૂપિયા છે ને જે માણા ખાય ને એ નરકમાં જાય. હે, હા, એટલે આ ભૂપત કાકાને નરકની વાટ પકડી તો ભલે પકડી, આપણે પણ એવા માણસો હારે સંબંધ બાંધવાની કાંઈ જરૂર નથી. હાલ હવે તે કઈ ખાધું નથી ને, ખાઈ લ્યો પેલા. હાલ ઊભો થા. હાલ. રાજ, તમે આ બાજુ? હા, આ થોડુંક કામ હતું ને એટલે આવ્યો હતો. પણ તમે આમ અચાનક અને કઈ બાજુ? હું તમારા ખેતર તરફ જતી હતી. ઠીક છે. કેમ છે ઘરે બધા મજામાં? હા, ઘરે બધા મજામાં છે. તમને સારું છે? હા, મને પણ સારું છે. બીજું તમારી તબિયત કેમ છે? હા, બસ મને તો સારું છે. તમે જોવા આવ્યા હતા પછી કંઈ જવાબ ન આપ્યો, એટલે તમને કદાચ હું પસંદ નથી આવી લાગતી. અરે ના ના, એવી કોઈ વાત નથી. પસંદ આવવાની તો કોઈ વાત જ નથી. અને તમારા જેવી છોકરીને કોઈ પસંદ ના કરે એ વાત તો માન્યામાં પણ ના આવે. કોઈ ગાંડો માણસ હોય કે તમને પસંદ ના કરે. તો તમે જવાબ કેમ નથી આપ્યો હજી સુધી? હા, કેટલા દાડા જતા રહ્યા છે. જો લાગે છે કે તમે બધી વાતથી અજાણ હોય એવું. જાણ હોય એટલે તમે કહેવા શું માગો છો? જો હા, તમારા ઘરે આ વાત થઈ નથી એટલે કદાચ તમને આ વાતની જાણ નહીં કરવાની હોય તો પછી રવા દો ને. જાણીને શું કામ છે તમારે? જો તમે છે ને આમ ગોળ ગોળ વાત ના કરો. જે વાત હોય ને એ મને કહી દો. કદાચ એવું પણ બની શક્યું હોય કે તમારા ઘરે હું કોઈને પસંદ ના આવી. અરે ના ના, એવું નથી. મારા ઘરમાં તો તમે બધાને પસંદ છો અને અમારા તરફથી તો આ સંબંધ માટે મંજૂરી પણ છે. પણ તમારા બાપુ... મારા બાપુએ પણ હા જ પાડી છે. અમારી ઘરે વાત થઈ ગઈ હતી. મારા બાપુએ મને પૂછ્યું હતું તો મેં તો મારા બાપુને હાનો જ જવાબ આપ્યો છે. અને મારા બાપુએ મને કીધું પણ છે કે એ લોકો સાથે હું કાલે જ જઈને વાત કરું છું. જુઓ, તમારી બધી વાત સાચી છે. હા, તમારા બાપુએ કદાચ તમને હા પણ પાડી છે અને મારા બાએ પણ હા પાડી. પણ તમારા બાપુ અને મારા બા બંને એકબીજા મળી અને આ વાત ઉપર ચર્ચા પણ કરી. પણ તમારા બાપુએ એક શરત મૂકી છે જે અમે લોકો પાળી શકીએ એમ નથી. શરત એટલે? એ કેવી શરત રાખી છે? જો તમે જે હોય ને એ મને હંધી સાચી વાત કરો. જો હું તમારી સામે ખોટું બોલવા નથી માગતો, કારણ કે હું પણ તમારી સાથે જ લગ્ન કરવા માગું છું. પણ લાગે છે કે આપણા નસીબમાં નથી લખ્યું. તમારા બાપુએ શરતમાં એવું કહ્યું છે કે આપણા લગ્નનો બધો ખર્ચો અમારે કરવાનો અને ઉપરથી 10 લાખ રૂપિયા પણ રોકડા આપવાના, જે અમે લોકો નથી આપી શકીએ એમ. મારા બાપુએ આવું કીધું છે? હા, તમારા બાપુએ જ કીધું છે અને એ પણ મારી બાને. એનો મતલબ કે મારા બાપુમાં કોઈ દિવસ સુધારો જ નહીં આવે એમ ને? જો તમને કહું ને તો આપણા લગ્ન છે ને એ લગ્ન નથી પણ એક પ્રકારનો સોદો છે. સોદો નહીં? હા, તમારો બાપ મને વેચે છે એની જેવી વાત થઈ. હા, કે 10 લાખ રૂપિયામાં પોતાની દીકરીને વેચવાની. હા, તો એવું થયું ને કે બાપુએ અમારી નાનેથી મોટી કરી એના કરતાં બમણું રૂપિયા લઈ અને મને વેચી નાખી. હા હા, તમારા બાપુ આજે તમારી ઇજ્જતના સોદાગર બનવા જઈ રહ્યા છે અને મારા ઘરેથી પછી બધાએ એવો નિર્ણય કર્યો કે આપણાથી થાય એમ જ નથી તો શું તમને લોકોને જવાબ આપવો. એટલે અમે લોકોએ કાંઈ તમને જવાબ મોકલ્યો નહીં. બાકી જુઓ, હું તો આજે પણ તમારી સાથે જ લગ્ન કરવા માગું છું
પણ કહેવાય ને કે આ બધી નસીબની બલિહારી છે. આમાં તમારા બાપુએ જે શરત મૂકી છે ને એ આપણા લગ્ન જીવનની આડે આવે છે. એટલે બહેતર છે કે આપણે એકબીજા માટે ન વિચારીએ તો સારી વાત છે. તો હું સમજી શકું છું કે તમે પણ મનથી એવું જ ઈચ્છો છો કે આપણા લગ્ન થાય, પણ કહેવાય ને કે વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું. આપણા ભાગ્યમાં જ આવું લખ્યું હોય તો આપણે શું કરી શકવાના, અને એમાં તમારા બાપુ. હું આજે જ મારા બાપુને જઈને હંધી વાત કરું છું આ બાબતમાં. શું સાચું કહું ને તો મેં પણ તમારી સાથે લગ્ન કરવાના સપના જોયેલા હતા. શું મારા બાપુ છે ને કોઈ વાતમાં એકમાં બે થાય એવું લાગતું નથી મને. જો મારી વાત સાંભળો, હા આપણા ભાગ્યમાં લખ્યું હશે ને તો કોઈ રોકી નહીં શકે. અને આ તમારા બાપુ, તમે એકવાર સમજાવી જોજો, તો સમજે તો ઠીક છે, બાકી તો પછી આપણા નસીબ. હા, વરસાદ રહી ગયો છે એટલે બેનને કહી દઉં કે આજે છે ને સાંજે ભજીયા બનાવે ને તો સારું. બેન, એ બેન, જો પાટણમાં છે ને વરસાદ રહી ગયો છે. આ બાપુજી જેવા આવશે ને એવા ભજીયા જ માગશે. એટલે ભજીયા. બેન, શું થયું છે? આ રડે છે તું બેન? હે? હા, તારી આંખમાં આહુડા કેમ છે? શું થયું? મારા તો હંધે સપના ચૂર ચૂર થઈ ગયા ભાઈ. જોઈએ એ ભેગા જ મારા હંધે સપના પોલા થઈ ગયા. હે, એવું તે વળી શું થયું છે કે આજે મારી બેન આમ પલપલિયા પાડે છે? કોણે સપના તોડ્યા છે તારા? કોણ છે ઈ? આપણો બાપ. બાપુજી? કેમ બેન? બાપુજીએ શું કર્યું છે એવું? બાપુજીએ સોદો કર્યો છે મારો. વેચવા નીકળ્યા બાપુજી મને. મતલબ મને કઈ સમજાણો નહીં બેન. ભાઈ હું માણસ છું કે કઈ વસ્તુ છું કે જે બાપુજી હરાજી કરીને વેચવા નીકળ્યા મને અત્યારે? એટલે કે મારું રાજા હક પણ નક્કી કર્યું છે ને, હા, તો બાપુજીએ 10 લાખની માગણી અને લગ્નનો હંધે ખર્ચો માંગ્યો એના બાપાએ. 10 લાખ રૂપિયા? હા. અરે 10 લાખ રૂપિયા કેમ થાય છે એ ખબર પડે છે કે નહીં બાપુજીને? આટલા બધા રૂપિયા આ લોકો કેવી રીતે લઈને આપશે? અને આમ થોડું કરાતું હોય છે? આપણે તો દીકરી વાળા કહેવાય, આપણે રૂપિયા આપવા પડે. એની બદલે બાપુજી સામે આલીને રૂપિયા માંગે છે. હા, બાપાએ 10 લાખ રૂપિયા માંગ્યા છે અને એને કીધું છે કે તમે 10 લાખ રૂપિયા અને હંધાઈ કરિયાવર અને લગ્નનો ખર્ચો ઉપાડશો ને તો જ અમારી દીકરી અમે તમને દેહો, બાકી અમારા તમારા દીકરાના લગ્ન નથી કરવા. આ તો ખોટી વાત કહેવાય ને બેન. હે, આવું હું ક્યારેય નહીં થવા દઉં. બાપુજી ખોટા છે એટલે ગમે એમ કરીને બાપુજીએ આજે કંઈ પણ કર્યું છે ને એ અંધુય મેલવું પડશે. આવી રીતે જીદ કરીને લગ્ન થોડી કરાતા હશે. એ જ વાત છે. બાપુ કંજૂસ હતા અને આટલા બધી પણ લોભિયા કે પોતાની દીકરીને વેચવા નીકળ્યા એમ. એને જરાય વિચાર નહીં એવો હોય કે હું કોનો છું તો ક્યાં કોની હારે કરું છું. બેન, હૈયે તરપત રાખ. હા, તારો ભાઈ જીવે છે ને હજી? હે, હું કાંઈ ખોટું નહીં થવા દઉં. અને આમે તે હટાન લગી બાપુજીએ જે કર્યું ઈ. પણ આ વાત કાંઈ નાની વાત નથી. હા, છોકરાવાળા આવીને જોઈ ગયા તને. આ તને છોકરો પસંદ પડી ગયો, છોકરાને તું પસંદ પડી ગઈ, અને જ્યારે હંધુય નક્કી કરવાનું હતું ત્યારે આવી વાત મેલી બાપુજીએ. એટલે જો હું છે ને હમણાં જ બાપુજી આવે ને એટલે સમજાવવાનો પ્રયત્ન કરું છું. એને હું સમજાવવાનું કરી ભાઈ? એને તો હંધાઈથી વધારે રૂપિયો જ્વાલો છે. નથી એને એની દીકરીની ખુશી, નથી એના દીકરાની ખુશી. બસ એને તો એ જ જોવું છે કે 5 રૂપિયા ક્યાંથી આવે. હા, તો કહું ને તો આસે પણ એમ થાય કે ભગવાને મારી માં લઈ લીધી ને કે મારો બાપ લઈ લીધો હોત ને તો સારું હતું. સમજી શકું છું, તારા હૃદયની ભાવનાને બહુ સારી રીતે સમજી શકું છું. પણ જો હા, બાપુજીએ હું કામ કર્યું છે, આની પાછળનું કારણ શું છે એ જાણીએ નહીં ને ત્યાં લગી આપણે હજી કાંઈ ન કરી શકીએ. ભાઈ તને ખબર હશે કારણ જાણવાની ક્યાં જરૂરત છે?
એના પણ હક પણ નક્કી કર્યું હતું ન્યાય બાપુએ આ શરત મૂકી હતી ને મને તો એમ કહી શકે એ દિવસે હંધાઈ રહ્યા એટલે બાપુને પસ્તાવો થઈ ગયો હશે એટલે બીજી વખત આવું નહીં કરે તો બીજી જગ્યાએ પણ આ જ કર્યું. આપણે જાણ બાર પહેલી વખત આપણને જાણ કરીને કર્યું, બીજી વખત આપણે જાણ બાર કર્યું બાપુએ. ના ના, હવે કાંઈ ખોટું નહીં થાય. મેં કીધું ને તને, આ તું છે ને તારા આહુડા લૂસી નાખ. બાપુજી આવે ને એટલી વાર છે. બાપુ આવે ને એટલે આજે અંધી વાતની સોખવટ થઈ જાય કે એમને કરવું છે હું. બાપા, હા તમે કરવા શું માગો છો એ કહો. કેમ શું કર્યું છે મેં? અરે હું નથી કર્યું એમ કહો ને. હા તમને ખબર છે હા બેન બિચારી કેટલી રોવે છે, અરે કેટલી દુઃખી છે એ. અરે તને ખબર ન હોય, દીકરીની લગ્નની વાત આવે એટલે દીકરીને દુઃખ લાગે તો બે આંગળા પાડતી હોય, એમાં શું વાંધો છે? અરે લગ્નની વાત સારું નથી રોતી, એ એટલા સારું રોવે છે કે બેનના હાહુને બોલાવ્યા હતા ત્યારે તમે શું વાત કરી હતી? અરે બેટા, લગ્નની વાત આવે તો કંઈક લેતી દેતીની વાત તો કરવી જ પડે ને. એની લેતી દેતી તમે કહો ને, કઈ વાત નહીં લેતી દેતી? અરે આપણે દીકરી વાળા છીએ, ઉલટાના આપણે દેવા પડે. પણ એની બદલે હા તમે છોકરા વાળા પાસેથી 10 લાખ રૂપિયાની માગણી કરી. એટલે કામ કરતું હોય ને એવું જ આપણે કરવું એવું ન હોય, નવો સિલોય પાથરવો પડે. બાપા હા અટાણ લગી મને એમ હતું કે આ રૂપિયા સારું થઈને તમે કાંઈ પણ કરી શકો. મને એ નહોતી ખબર કે તમે તમારી દીકરીની ઇજ્જતના સોદાગરે બની જાઓ રૂપિયા સારુંથી. અરે શું કરવા છે રૂપિયાને જીવનમાં? હા તમારે છાતીએ બાંધીને જવા છે ક્યાંય? સો બાપુ હજી કહું છું, હા બિચારી બેનની આંતળી ન દુભાવો, એને તમે આવી રીતે હેરાન ન કરો. તું છે ને મારી સામે ખોટી લવારી નહીં કરતો. એ મારી દીકરી છે, એના માટે મારે શું કરવું, ક્યાં પરણાવી, એ બધો હક મારો છે, તને નથી. કેમ? તમારી દીકરી છે એક બાજુ એમ કહો છો અને એક બાજુ એના ઉપર હક જતાવવાની વાત કરો છો. શરમ નથી આવતી બાપુ તમને? અરે બિચારી હાથ દી લગી મન મારી મારીને જીવતી રહી છે ઘરમાં. ક્યારેય એણે કીધું એ વસ્તુ તમે લાવી આપી એવું બન્યું ને? અને પોતાની જાતને દીકરીના બાપ ગણો છો. જુઓ બાપુ, હું હજી તમને શાંતિથી કહું છું, હા જેવી રીતના તમે બેનના હાઉ હારે વાત કરી છે ને, હજી એ પાછા બોલાવી લ્યો અને એમને ના પાડી દો. એમને કહી દેજો કે મારે કાંઈ વસ્તુ જોતી નથી, હું મારી દીકરીના રાજી ખુશીથી લગ્ન કરાવવા તૈયાર છું. એમ કહો ને તો જ સારી વાત રહે. નકર હું તે મારી બેનનો ભાઈ છું. હા ગમે એમ કરીને મારી બેનના લગ્ન તો કરાવીને રે, યાદ રાખજો. અરે ગગા, હું ક્યાં બેનના લગ્ન કરવાની ના પાડું છું, પણ જ્યાંથી મને મારી શરત પ્રમાણે રૂપિયા મળશે ત્યાં હું બેનને પરણાવવા તૈયાર જ છું. અરે પાપા સમજતા કાં નથી? હા તમને કાંઈ ભાન ભાન જેવું છે કે નહીં? આખા ગામમાં થૂથું થાય, વાતું થાય અને તમે પાછા હો જાણે એમાંય તે ગરવ કરશો કે મેં તો મારી દીકરીના હારિયા પાસેથી રૂપિયા લીધા છે. પણ બાપા હા જરાક જો તમને ઇજ્જતની પેઢી હોય ને, નાક શરમ જેવું હોય ને તો ના પાડી દો. હજી કહું છું. તને નથી નાક શરમ કે બાપા હારી કઈ રીતે વાત કરવી, અને પાછો મને શીખવાડવા આવે છે. હજી ઉગીને ઊભા થયા છે બાપા તમે ખોટું કરો છો. હા જ વાંધો છે તમારો. હા જ્યારે તમને હાચી વાત કહેવા નીકળો છું ને ત્યારે તમે મને તમારી કરતાં નાનો અને અણહમજુ ગણવી દીધો છે. અરે જો ભૂલ હોય ને અને ઘરનું વડીલે ભૂલ કરતું હોય ને તો એને કહેવું ને એ નાના વ્યક્તિઓની ફરજ છે, પછી ભલે એ દીકરો હોય કે દીકરી. જુઓ બાપા તમે ખોટું કરી રહ્યા છો એટલે તમારી વાતનો વિરોધ તો રહે જ. જો તને વિરોધ હોય તો આ લોકો પાસે શરત મૂકી છે એમ તારા લગ્ન થાય તો આપણે સામે શરત મૂકશું એટલે બેયને હરખું થઈ ગયું, એટલે આ વિરોધની વાત વહી ગઈ. બરાબર? હા એટલે જ્યારે દીકરી પરણાવવાની વાત આવે ત્યારે લઈ લેવાના, જ્યારે દીકરો પરણાવવાની વાત આવે ત્યારે લઈ લેવાના. આપણે તો લઈને ખાઈને મોજ જ કરવી છે, બીજું કાંઈ તમને આવડ્યું નથી. અને હા મેં તો વાત એ સાંભળી છે કે ઓલા રામ મંદિરના 11,000 લખાવ્યા હતા ને એ તે કોકની પાસેથી ઉછીના લેવાના હતા એટલે લખાવ્યા હતા, ને હવે તમે હાથ ઊંચા કરી નાખ્યા છે. અરે બટા એ બધા ફાળા બાળા છે ને, તને એમાં ખબર ન પડે. લખાવતી વખતે હારા થવા માટે બધું લખાવી નખાય, પછી કોને ખબર એ બને કે ન બને, કોણ આપે છે એ તારે બહુ એમાં ધ્યાન નહીં દેવાનું. હા મારે તો ક્યાંય ધ્યાન દેવાનું જ છે, કારણ કે હું તો નાનો ગગો રહ્યો. તમારી સામે તો કાંઈ સલાહ શિખામણ દેવાતું નથી. પણ બાપા હું છે ને મારી બેનને આમ દુઃખમાં જોઈ નહીં શકું.
બિચારી રાતા આવડે રોતી હતી. અરે એનું મન લાગી ગયું છે ને. અને તમે જ્યારે વાત નક્કી થઈ ગઈ, લગ્નના દિવસ નક્કી કરવાના આવ્યા, ત્યારે આ બધી વાતને ઉખેડી એમ ને? અરે બેટા, એનું મન મળી ગયું છે એટલે હું ક્યાં અહીંયા લગ્ન કરવાની ના પાડું છું. ખાલી થોડીક એવી શરત છે, હવે એની હાવ સ્વીકારે તો ઠીક છે, નકર તો આપણે માટે રસ્તા ખુલ્લા જ છે, માગા આવે જ છે. ક્યારેય નહીં સ્વીકારે, ક્યારેય શરત નહીં સ્વીકારવા દઉં. હું છે ને ગમે એમ કરીને મારી બેનના લગ્ન તો વગર પૈસે કરાવીને જ રહી. જોઉં છું કે તમે એના હારિયાવાળા પાસેથી કેવી રીતે રૂપિયા કઢવી શકો. તો હું પણ જોઉં છું. હું કરશું આપણે? હવે બાયામાં શું કરવાનું હોય? આપણે ત્યાં નથી જ કરવાનું, પછી હું એ ભૂલી જવાની વાતને. ખબર છે આપણાથી આ શક્ય નથી, તો પછી આપણે શું કામ વિચારવું જોઈએ બાબતનું? એ વાત તો સાચી જ છે. એમ નહીં એટલે હાવ એમ હોય ને તો પછી હવે આપણે બીજે ક્યાંક ગોતવા માંડીએ ને, રાહે ક્યાં સુધી બેહી રહેવું? પણ બા, હા, ઓલી જીગુ છે ને એનું ભાઈ યારે મન મળી ગયું છે, અને હવે આપણે એમ કહીએ કે બીજી ક્યાંક ગોતવા માંડી, તો એમ તો ક્યાંથી હાલતું હતું. પણ રામ રામ. અરે આવો આવો દેવાભાઈ, બેહો. ના, બેહવું નથી. હવે કેમ આવ્યા છો અહીંયા? અરે બાપ, માણસ એવી રીતે થોડી વાત કરાય. તો કરાય જ ને. બોલો દેવાભાઈ, કઈ કામ હતું? હા, કામ હતું ને એટલા સારું જ આવ્યો છું. અમને આટલી ઉપાધિમાં નાખ્યા પછી હવે શું કામ હોય તમારે અમારું? બા, માફ કરી દેજો. મારા બાપાએ તમારી સામે જે કાંઈ પણ માગણી કરી છે ને, એ હંધી માગણીઓ ખોટી છે, હું જાણું છું. ખોટી છે એટલે એ જીદ લઈને બેઠા છે કે 10 લાખ અને લગ્નનો ખર્ચો ઉપાડવાનો તેવડ હોય ને તો આવજો, પછી હું મોઢું લઈને આવી અમે. હા પણ બાપ, એમાં તમે દેવાભાઈ આવી રીતે શું કામ વાત કરો છો? આપણે નો આપણેથી પોગાય એમ હોય તો આપણે ના પાડી દેવાની, બીજી શું વાત હોય? હા તો એ તો ના જ છે. હા, તમારા બાને ગુસ્સો આવે ને એ સ્વાભાવિક છે, કારણ કે મારા બાપાની માગણી હોય તે કાંઈ સ્વીકારી લેવાય એવી તો નથી જ ને. હે, આ 10 લાખ રૂપિયા એ આજના સમય પ્રમાણે કાંઈ થોડી નાની હુની રકમ છે. અને આ તો 5-10 હજાર હોય ને તો હજી હાલો માની લઈ કે ગમે એમ કરીને અમે દેવું, પણ લાખોની વાત કરે તો ક્યાં પોગવું? અને હા, તમારા બાપુ તો સમજા, પણ તમે નથી સમજતા. તમને ન એટલી ખબર પડે કે આવી શરતો કોઈ સામે ન મુકાય એમ. ના, હું અહીંયા છે ને એ વાતની ચોખવટ કરવા આવ્યો છું. હું મારા બાપની જેવો નહીં. હા, માનું છું કે મારા બાપાને હંધી જગ્યાએ સંબંધ હોય કે કોઈ વસ્તુ, એ હંધી વસ્તુને રૂપિયાથી તોલવાની ટેવ પડી ગઈ છે. પણ જુઓ, તમે જ્યારે જોણ કરવા આવ્યા હતા ને તેદુ નાતે મારી બેનને મનોમન ગમી ગયા છો. મારી બેન તમને પસંદ કરે છે અને તમારી હારે જ લગ્ન કરવા માગે છે. અને હું જાણું છું કે મારી બેન તમારી ઘેરે આવશે ને, અને જો તમારી હારે રહે ને તો હજી વધારે ખુશ રહી શકશે. એટલે મેં એક ભાઈ તરીકે નિર્ણય લીધો છે કે મારી બેનના લગ્ન છે ને હાજ ખોવડામાં થાય. તમારે એક પણ રૂપિયો આપવાનો નથી, વગર રૂપિયા. હું તમારી હારે છું. મારા બાપા માને તો ઠીક છે, બાકી ન માને ને તો મારી બેનનું કન્યાદાન હું કરી. પણ દેવાભાઈ જરાક તો વિચાર કરો, આ તમારા બોલે કામ નહીં થાય. તમારા બાપા તો હાજર છે એટલે એ તો રહેવાના જ ને, અને એણે જો એ વખતે આડો પગ કર્યો તો શું થાય? એ ગામમાં છે ને થૂ થાય અમારા નામનું. અને હા, તમે જે કહો છો ને કે તમારે અહીંયા સંબંધ કરવો છે, તો આ તમારા બાપ છે ને ઇજ્જતના સોદાગર, એવા લોકોના ઘર હારે અમારે કોઈ સંબંધ બાંધવો નથી. અરે સાચી બેન, વાત છે. પણ વાત તો સાંભળો. એ બિચારા હું કહેવા આવ્યા છે ને તમે શું બોલો છો? તમે ઘડીક શાંતિ રાખો, તમે બે બોલતા નહીં ઘડી. હાથ જોડીને વિનંતી કરું છું, મારી બેનની ખુશીનો સવાલ છે. મારી બેન બિચારી જ્યારથી આ આંધી વાત થઈ ને તે દીથી બહુ દુઃખી છે. એટલે હું તમારી પાસે ભીખ માગવા દેવાભાઈ આવ્યો એવું સમજી લ્યો. સો તમે આવા આકરા વેણ ન બોલો. અરે તમારે ભીખ માગવાની ન હોય. તમે તો એક બેનના ભાઈ છો અને એની બેનનું સારું જ વિચાર્યું છે. જુઓ, હા, તમે જેમ રાજી હોય ને એમ કરવા માટે હું તૈયાર છું. તમ તારે તમારી બહેનને કહેજો કે એના વગર હું કોઈ હથેવાળો નહીં કરું. હા, મારું તમને વસન છે. દેવાભાઈ એક વાત કહું,
હજી છેલ્લી વાર તમે તમારા બાપુને સમજાવી જોવો ને, પછી જો ન માને ને તો તમે જેમ કહો ને એમ કરશું. નહીં બા, મારાથી જે પ્રયત્ન થતો હતો ને એ મેં કરી લીધો છે. હવે પ્રયત્ન કરવાથી કામ નહીં હાલે. મારે મારા બાપાને પરિણામ બતાવવું જ પડશે, ત્યારે જ એને કંઈ મગજમાં ભાન થાય. તો સારું, હાલો. અમે તમારી વાટ જોવું. હા હા બાપુ, આ તમે મને કહેતા હતા ને કે તારથી થાય એ કરી લેજે, તો મેં નક્કી કરી લીધું છે. અને આજે એવું થવાનું છે કે જેનો તમે ક્યારે વિચારે નહીં કર્યો હોય. હા હા બરાબર, તે નક્કી કરી લીધું છે કે હવે બાપુ કે આમ જ કરવાનું એમ ને? ના ના બાપુ, આ તમારી સામે જો ઝૂકી જાઓ તો તમારો દીકરો એનો કહેવાય. હે, હું તમારો દીકરો છું. આખરે તમે જે કરવા માંગો છો ને એ જ પ્રમાણે હું તે મારી વાત ઉપર અડગ છું. મારી બેનનો હથેવાળો તો કરાવીને રહી. હું જોઉં છું તું કેમ કરાવે છો. હા તો જોઈ લેવું. બેન, મોટી બેન, હા હાલ. હું શાનું કીધું છે? હા, હમણાં લઈને આવશે સા ને કેટલી. તમે તમારે પીધા કરજો, જલસા કરો જલસા. તમે સમજી ગયો લાગે હો. એ તો હવે મારી બેન આવે પછી ખબર પડશે કે કોણ સમજો છે ને કોને સમજવાની જરૂર છે. હાલ બેટ હાલ. આમ તો સામાન લીધો છે ને? સામાન? હા હા. હા, ઠેલો લઈને ક્યાં કઈ અટાણું કરવા જાય છે? અરે ના, અટાણું હું કામ કરવું જોઈએ? હવે અમારે આ ઘરમાં ખોવડાવમાં કે પછી તમારી યારે રહેવું જ નથી, તો પછી અમે હું કામ અટાણું કરવા જઈએ? હા બાપુ, અટાણું કરી આવજો તમારી રીતે. હા બાપુ, એની વાત સાચી જ છે. અમે આ તમારી દીકરી તમને બોસ બને છે ને, તમારા ઉપર ભાર હતી ને એટલા માટે તમે એને વેચવા નીકળ્યા હતા ને. અરે આવું બધું તો ને કોને કીધું બોલવાનું? એ બધું વ્યવહાર કહેવાય. બસ બાપુ બસ, હા વ્યવહાર, આવો વ્યવહાર કે પોતાની દીકરીનો 10 લાખ રૂપિયામાં સોદો કરવાનો. તમને મારા બાપ કેવું કે સોદાગર કેવું મને તો એ ખબર નથી પડતી. એટલું યાદ રાખી લેજો બાપુ કે તમારા માટે છે ને તમારી આ દીકરી મરી ગઈ છે હંમેશા માટે. અરે એવું ન બોલાય, તમે હજી નાના છો ને. ગામમાં અમુક લોકો કેવો વ્યવહાર કરે છે ને, આ તો મેં 10 જ માગ્યા, નકર અમુક 20-20 લાખે માગે છે. તો પછી ગામમાં અમુક લોકોને તો બંગલાય છે, ગાડીયું છે, તો આપો ને અમને ગાડીયું બંગલા. કેમ નથી આપ્યા? એટલે 10 લાખ માગ્યા છે, કઈ મારે હારી બાંધીને થોડા લઈ જવા છે? હાલી હું મેળા થવો. આ ગામનો દેખાડાને પ્રમાણે જીવન જીવવા નીકળ્યા છો. અરે અમારે છે ને તમારે યાર રહેવાનું થતું નથી. આ ઘણું સહન કરી લીધું. અમે અટાણે 2 ભાઈ બહેન જઈએ છીએ, અને સમજી લેજો આજ પછી ક્યારેય આ ઘરમાં પગ નહીં મેલી. અરે પણ આ નાની એવી વાતને લઈને આવો નિર્ણય થોડો લેવાય? નાની એવી વાત? તમે તમારી દીકરીને વેચવા નીકળે એ નાની એવી વાત? અમે તો છે ને બાપ કહેવાને લાયક નથી. મને શરમ આવે છે કે હું તમારી દીકરી છું. આના કરતા હું જન્મી ને ત્યારે મને દૂધ પીતી કરી દીધી હોત ને તો સારું હતું. બસ હવે બોલતી નહીં એક શબ્દ. તારું ને બેન ભાઈ મંડાણા છો તે. આ શું કહું છું એટલે? હા તો કાલ સવારે કોઈક 20 લાખ રૂપિયા માંગત તો તમે તમારી દીકરીને કસાઈ વાળે મોકલી દેત ને 20 લાખ રૂપિયા હાટું. એ જરૂર પડે, જે કરવું પડે ને એ હું કરીશ. બરોબર? એટલે જરૂર પડે તો કસાઈ વાળે ભાઈ દઈ દે હે બાપુ. અરે ઈ કાંઈ કરે ઈ પેલા આપણે નો કરી લઈ. હાલ હાલ હેલો ઉપાડ, આપણે 2 નીકળી. હાલ. ક્યાં નથી જવાનું? ના ના, તમે અહીંયા રહો ને, તમને અમારી જરૂર શું છે? આ ખોટે ખોટા તમારે આવો આવો ખરા ટાણે આવી ગયા. લ્યો દેવાભાઈ, હા તમે અમને અહીંયા ક્યાં બોલાવ્યા? સારું થયું તમે અહીંયા આવી ગયા. જણાવું છું, હંધી વાત જણાવું છું. અહીંયા એટલા સારું જ બોલાવ્યા છે કે મારા બાપા છે ને કોઈ રીતે સમજે એમ નથી, અને મને એની યારે ખોટો બળવો કરવાનો કોઈ શોખ નથી. એટલે એ નક્કી કર્યું છે કે હું અને મારી બેન અમે 2 ભાઈ બહેના ઘર છોડીને વ્યા જાય. તારે જ્યાં જવું હોય ને ત્યાં જાજે. અને આને તો છે ને હું આની હારી જ પરણાવીશ, અને એ પણ જે મેં શરત કીધી છે ને એ પ્રમાણે. અરે તમારી જે શરત હોય એ બાપુ, હવે તો શરત ગઈ તેલ લેવા. હા હા બાપુ, હા જોઈ લો, ચોખવટ કરી દઉં છું. અહીંયા એટલા સારું બોલાવ્યા છે કે મારી બેનનો છે ને અબ ઘડીએ તે હથેવાળો કરાવી દેવા માંગુ છું. બસ ગામની બહાર મંદિરમાં આંધી વ્યવસ્થા કરાવી નાખી છે. ત્યાં 4 ફેરા ફરી લ્યો અને હું મારી બેનને વળાવી દઉં.
એટલે એક ભાઈ તરીકેની મારી ફરજમાંથી મુક્ત થાવ. હું તો મારું ગમે એમ કરી લઈ. હું જોઉં છું તું કેમ આગળ ડગલું ભરે છે, બરાબર? કાંઈ ફરક નથી પડતો આમને. ભાઈ મારી વાત સાંભળો. હા, આવું કરવું રહેવા દે. હા, બાપુની મરજી જ નથી, એની મરજી વિરુદ્ધ છે. તમે શું કામ આવું કરો છો? બાપુની મરજીનો ફાયદો શું છે? કારણ કે હું તો હવેની દીકરી શું નહીં, હું તમારા માટે મરી ગઈ છું. મેં તમને પહેલાંય કીધું હતું ને, હજુ પણ કહું છું, હું ઊંડી ખાઈમાં પડું ને બાપુ તો પણ તમારે કાંઈ લેવા દેવા નથી. અને હું મરું ને તો રણવાઈ નો આવતા. એટલે મર્યા પછી મૈયત નાઈ તે પૈસા ઊભા કરે ને ઈ માણા એટલે મારો આ બાપ. અને તમે એમ કહો છો કે રેવા દ્યો. અરે હાલો હાલો, આપણે મોડું થાય છે, ખોટો ટાઈમ બગાડવો નહીં. ચાલો હવે તો સમજો, એ દીકરો તમારી સામે થયો છે અને હવે તો કંઈક માનો. એ દીકરીનો સોદો કરીને ને દીકરીના પૈસા લઈને તમે કયે ભવ છૂટશો? બહાર રહેવા દ્યો, એને સમજાવવાથી કાંઈ ફાયદો નથી. આજે મને એવું થાય છે કે નાનપણમાં મારી માં મરી ગઈ ને એના કરતાં મારો બાપ મરી ગયો હોત ને તો સારું હતું. બસ બસ, જુઓ બાપુ, આ નાના મોઢે મોટી વાત થાય ને તો માફ કરજો. તમે મારા વડીલ ઠેકાણે છો, અમારે તમને સલાહ ન દેવાની હોય, પણ હાસું કહું ને તો આજ તમે તમારી દીકરીના ઇજ્જતના સોદાગર બનવા જઈ રહ્યા. જુઓ, અરે માણસો તો હવે છે ને દહેજે નથી લેતા, અને તમે અત્યારે આ રૂપિયાની માગણી કરો છો. હા, તમે બે હાથમાં એને દુભાવી રહ્યા છો. આ તમારો દીકરો તમારી સામે બળવો કરી રહ્યો છે, અને તમારી દીકરી એના વેણ તમને નથી લાગતા. હવે સમજી જાઓ ને તો સારી વાત છે. ના બેટા, હાથ નહીં જોડ મને. આજે મારી દીકરી આવા વેણ બોલીને તો મારા કાળજે તેલ રેડાણું. મને મારી આંખ ઉઘડી ગઈ છે કે આ રૂપિયાની લાલચમાં હું આંધળો બની ગયો હતો. અરે આ દીકરીને વેચવા હાલી નીકળ્યો, પણ આજ ખરા ટાણે તમે ન આવ્યા હોત ને તો હું દીકરો અને દીકરી વગરનો થઈ જાત. હજી નાટક છે. આવું તો તમે કેટલી વાર કરી ચૂક્યા છો. આખા ગામની વચાળે ઘણી વાર માફી માગી લીધી છે. અમે કેવી રીતે વિશ્વાસ કરી લઈ કે તમને ખરી રીતે પસ્તાવો થયો છે? બેટા, તને કઈ રીતે હું સમજાવું કે હવે તમારે ઘર છોડીને ક્યાંય નથી જવાનું, અને જે તું કહે ને એ જ રીતે આપણે બેનના લગ્ન આ ઘરે કરીશું. બસ દેવાભાઈ, તમારા બાપુના શબ્દોમાં જ પસ્તાવો છે. બસ હવે એ નમી ગયા છે, હવે એને વધારે તમે ઉશ્કેરો નહીં તો હાર. ઓ દેવાભાઈ, કહેવાય ને કે આ હવાનો ભૂલો સાંજે ઘેરે આવે ને તો એને ભૂલો ન કહેવાય. આ બાપુને એના કર્યાનો પસ્તાવો છે, એટલે તમે બેનભાઈ છે ને એને માફ કરી દો. હા, તો હવે મારા ભાઈ અને આ ભાભીના ઘડિયા લગન લઈ લ્યો એટલે વાત પૂરી થાય. પણ તમારા બાપુની હાજરી વગર નહીં હો, એ પહેલા જોયે. બસ વેવાન, આ ઘડિયા લગ્ન નથી લેવા. હવે તો હું મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ, ભલે ગમે એટલો ખર્ચ થાય. બસ બોલ બે, જાગ્યા ત્યાંથી સવાર. હવે તો ખુશ છે ને? તો કાંઈ નહીં, આ કરો લગ્નની તૈયારી તમારે. હું કેવું બાપુજી? અને વાત છે ગાત છે, આમ જાન લઈને આવો તમારે. અમે તે તૈયારી કરીને રાખીએ છીએ. હા,